બધામાં તો બરોબર નથી, બધા એક જ છે ને. સમજો એક જ પરમાત્માને આ વિવિધ હોવાને કારણે વાંધો નથી. જે રૂપમાં આવે એ રૂપમાં આપણે એનું ભજન કરી શકીએ. ભજન દર્શના અતઃ કોણ ઈષ્ટદેવ આવે? એક જ બધા ઈષ્ટદેવતા, બધા ઈષ્ટદેવતા જ ચાલે. કારણ કે બધા એક જ પરમાત્મા રૂપ હોવાને કારણે એ ત્યાં વિરોધ નહીં થતા. પછી એના એવું કે આપણે મન કશું લાગતું નથી, સ્વામી એમ તો હિંદન ત્યાં ઘણું મન કશું લાગતું નથી, એવું નથી. પરંતુ પછી ઘણી વાર થાય કે સ્વામીજી હતો હું તો કૃષ્ણ ભક્ત છે, આજના મંદિરોમાં 10 દેવતા હોય. હવે તો બધી બધા લાઈન બધા દેવતાની મૂર્તિ હોય. હિન્દુસ્તાનમાં શું છે, અમેરિકાની અંદર તો બધું પ્રદર્શન ભરી હોય ઇસ્લામમાં, અને એ 12 દેવતા હોય. એટલે એ ગામની અંદર જેટલા ભારતીય લોકો રહેતા હોય બધા નાના ગામમાં શું છે, હિન્દુસ્તાનના બધા પ્રાંતમાંથી લોકો આવતા હોય. 2 4 કેરળમાં જવાના, 2 4 તામિલનાડુ જવાના, 2 4 આંધ્રમાં જવાના, કોઈ થોડા ગુજરાતમાં જવાના, ગુજરાતમાં પાછળ ચોરીસરામાંથી આવવાના, વડોદરામાંથી આવ્યા. એટલે દરેકના ઈષ્ટદેવ ઓછા હોય. તો અમે જ્યારે મંદિર બાંધ્યું હોય તો બધા મદદ કરવી પડે, બધા બધું ફંડ ઉઘરાવવું પડે. ફંડ ઉઘરાવતા હોય અમારા દેવતા અંદર હોવા જોઈએ, એના સ્વામીના માટે મારા દેવતા હોય. અને કેટલા છે અમારા શ્રીનાથ હોવા જોઈએ, ને પેલા તિરુપતિ હોવા જોઈએ, ને બધા દેવતા હોય રામના. એ બધાની પૂજા કે આપણે કોઈ બીજી સામે જોયું પછી તકલીફ શું થાય કે આપણે એવું નથી કહ્યું બીજા સામે જોયું નહીં પછી આ મને તકલીફ થઈ જાય. કારણ કે બધા આપણે પ્રણામ કરે બધા દેવતાને પ્રણામ થઈ જાય. એવું થાય કે પ્રણામ આમથી દૂર રાખે. એટલે બધાની અંદર એક જ પરમાત્માના દર્શન કરે. ચાલો બીજાના પ્રણામ કરવા માટે વાંધો નથી. એ શ્રી કૃષ્ણ દત્તાત્રેય છે, એ શ્રી કૃષ્ણ વાત છે, એવું વાંધો નથી. કારણ કે એક જ પરમાત્મા આવ્યા રીત છે. પરંતુ આ બધાથી આ બધું કરતા કરતા છેવટે આ બધા પ્રકારના જુદા જુદા રૂપમાં ભેદવા નથી જવાનું, તો પોતાને ભગવાન વચ્ચે ભેદવા નથી. એક આત્મા છે, એક હું છું, આ પ્રકારનું જ્ઞાન આ વ્યક્તિને પાસ આપતા છે. વિશેષણ આધિત્યમ આપદ્યતે સર્વોચ્ચ સાહિત્ય સાથ આશ્ચર્ય ભક્તમાં શ્રેષ્ઠ છે. આર્તાદય કામિન કામ પૂરતો ન ભજન ઉત્સાહ ભવંતી. બીજા બધા લોકો છે ને એમને કામ બધું ભગવાન ભૂલી જાય. બધા લોકોને કથા જો પછી ભજન બધા લઈને કામ પૂરું હોય એમનો રસ્તો પડી જાય, પછી ભગવાનને ભૂલી જાય. આર્તાદય કામિન કામ પૂરતો ન ભજન ઉત્સાહ ભવંતી. એમની કામનાને કારણે મારી ભક્તિ કરતા હતા, કામના પૂરી થઈ પછી મારું ભજન નથી કરતા. અયંતુ નિશ્ચય અમારું ભજન કેમ કરે છે? બસ ભજનના પ્રેમ માટે ભજન કરે છે. સાહેબ આત્માનો પ્રેમ કેમ છે? સ્વાભાવિક છે. આત્માનો એટલે આત્મા વાળાનો પ્રેમ છે સ્વાભાવિક છે, અર્થાત કોઈ ઉત્પન્ન નથી કરે. બીજી બધી વસ્તુનો વાળાનો પ્રેમ તો આત્માના પ્રેમને કારણે છે, તો આત્માનો પ્રેમ સ્વાભાવિક છે. અને ઈશ્વરના આત્મસ્વરૂપે જાણતો હોય એટલે એ ભજન કરતો હોય, હું તો બધું ન જાણતો હોય. હવે જિજ્ઞાસા આવી હોય કે ભગવાનને કહે છે બધી આત્મા સ્વરૂપ જે ભગવાન છે, તો એ આત્મા રીતે ભજન થતું હશે. પોતે પોતાનું ભજન કરે એવું કે પોતે પોતાનું ભજન કરે. કેવું ભજન કરે? પોતે એટલે હું આકાશ જે જ્ઞાન કીધે કે હું ક્યાંનું ભજન કરું છું? જે જ્ઞાન સ્વરૂપનું ભજન કરે છે. અજ્ઞાનને કાંઈ અંતર છે? દેશ કે કાળ અંતર નથી, અત્યારે જીવન ઈશ્વર કયું અંતર છે? અજ્ઞાનનું અંતર છે. એ અંતર હોવાને કારણે એને મારી સમક્ષ સ્થાપિત કરે છે. અર્થાત જે આપણે સુંદર રીતના આપણે સમક્ષ સ્થાપિત કરવા હોય, શ્રી કૃષ્ણ હોય, રામ હોય, શિવજી હોય, તો ખરેખર જે આત્મતત્વ છે આત્મતત્વને કેવી રીતે એક આકાર આપવો. આત્મા તો નિરાકાર કે નિર્ગુણ નિર્વિશેષ હોવાને કારણે જે ચિંતન વિશે ન બની શકે, તો આત્માનું શું ચિંતન કરવું એટલે આત્મા પર અનેક ગુણ હોય, રૂપ વગેરે આપણે આરોપિત કરીને અને આપણે એની ઉપાસના કરીએ. અને એક આત્માને આ મૂર્તિના રૂપમાં સ્થાપન આવે છે. એટલે એમાં ચિંતા નથી. હું તો મૂર્તિની પૂજા ના કરું, આપણે મૂર્તિની કોઈ પૂજા નથી કરતા, એ માત્ર આલંબન છે. જે છે આત્માનું ચિંતન માટેનું કે આત્માની ઉપાસના માટેનું એ આલંબન બની જાય છે. આદિવાસી મનમાં શક્તિ આવે તો આપણને અર્ચના કરવા માટે નહીં, તો કોની અર્ચના કરીએ? એટલે અજ્ઞાત બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મની અર્ચના કરે. એ કહીએ અજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મની અર્ચના કરે. અંતર છે કયું અંતર છે? અજ્ઞાનનું અંતર છે. એટલે અજ્ઞાન દૂર ન થયો તો અજ્ઞાન અંતર દૂર ન થયો ત્યાં સુધી અનુભવિક દ્વૈત હોવાને કારણે
आप पूजा अर्चना नित्य जरूर करेगा। अयंत नित्य एक भक्तिश्च एक भावेन भजनं करोति। तथा आताः रोगिणः सूर्यं भजन्ते। आता यार तो रोग वगैरह ठीक होता है भजन करे, सूर्य वगैरह में भजन करे, रोग में मुक्त करना करे। जिज्ञासा सरस्वती में भजन करे, जिज्ञासा को सरस्वती में भजन करे। अर्थार्थना कुबेरादि अर्थात लोग कुबेर वगैरह भजन करे। तेषां तत्त कामार्थित्वेन अनेक भक्तित्व दृश्यते में विजय भक्त एक मार्ग બધું હોય ને ત્યારે મુશ્કેલીમાં આવી જાય પછી પાસે જોઈએ, ત્યારે કોઈ અસરની જરૂરત તો પછી આપણે તે પાસે જોઈએ, ત્યારે જ્ઞાનની જરૂરત એટલે એકનો એક જ માણસ અનેક જગ્યાએ જતો હોય. આપણી જરૂરિયાતો હજાર હોય અને તો એવી જ્યાં સુધી જરૂરિયાત બધી હજારો જરૂરિયાત એક જરૂરિયાતમાં ન પડે ત્યાં સુધી આપણે હજાર દેવતા પાસે જવું પડે. व्यवसायात्मिका बुद्धि एक है पूर्णंदना बहुत रासायनिकाश्च बुद्धयो व्यवसायना। अगर चर्चा करी तो बद्ध इच्छा एक इच्छा में परिणाम बड़ी इच्छा पास एक इच्छा है जो परमात्मा की इच्छा वो एक न जन्मे क्या दरेक इच्छा भिन्न हो तो ये भिन्न भिन्न इच्छाओं पूरी करना पड़े, भिन्न भिन्न देवताओं आश्रय लेवा पड़े तो बधा एक देवता બધું ના કરી શકે। तो ज्ञान आपे रोग दूर करવો तो सरस्वती के चला बस जाए એની પાસે રોગ માટે નહીં પાડી દેવાનો તો કયો રોગ કે પાસે આંખનો રોગ હોય તો સ્ત્રીઓ પાસે જઈએ, જો રોગ હોય દેવતા પાસે જવું પડે અને જેવી જરૂરિયાત એ પ્રકારના દેવતા પાસે જાય બરોબર છે એનાથી ખોટું પણ નથી। પરંતુ જ્યાં સુધી એક ભક્તિ માણસના હોય ત્યાં સુધી ભક્તિ અનેક દેવતાઓ માટે હોય છે। તેષાં સતત કામાર્થત્વેન અનેક ભક્તિત્વં દૃશ્યતે અંતે અનેક પ્રકારની કામના હોવાને કારણે અનેક અનેક ભક્તિ છે। नित्य नित्य एक व्यक्तित्व से नहीं परंतु ज्ञान को नित्य एक व्यक्तित्व नहीं है। अरे जैसे रहते हैं प्रियो ही अहमात्मा ज्ञानः अतः तस्याहम् अत्यर्थं प्रियः लोके आत्मा प्रियो भवति तस्मात् ज्ञानः आत्मत्वात् वासुदेव प्रियो भवति। सामान्य ज्ञानी वक्तव्य सर्वश्रेष्ठ कौन थे? अस्मात् कारणे प्रियो ही अहम आत्मा ज्ञान है। भगवान क्यों कोई श्लोक कीजिए ताकि हूँ आ ज्ञानी तो ही प्रिय थे, बधाने प्रिय थे तो लोगों क्या भी मैंने प्रेम करे जहाँ से भी हमने कहीं कोई सामना है क्या अज्ञानी मैंने क्या प्रेम करेंगे कोई कारण वगैरह प्रेम करे અને બી બીજા બધા લોકો ભગવાનની ભક્તિ કરતા હોય તો પ્રેમ લીધો ક્યાં પર આમ રોગમાંથી મુક્ત થવા માટે ભગવાન ભજન કરતો હોય રોગ મુક્તિ માટે મને પ્રેમ છે ભગવાન માટેનું સાધન છે। अर्थ के धन संपत्ति मारे भगवान ने भक्ति करता हो तो धन संपत्ति मारो प्रेम जो भगवान हमारे लिए सारे आने वाले में आलम्बन है। जरा ज्ञानी भक्त क्यों भगवान प्रेम करेंगे कोई कारण वगैरह चाहे आत्मा में प्रेम कारण वगैरह होने कारण क्यों आत्मा करके जानते हो तो प्रेम कारण वगैरह प्रेम करे भगवान ये उदाहरण है। देखो मान करता हूँ प्रेम करता हो तो भगवान ने गमकू ला देखिए मान चार बार करो भगवान ने तो भगवान की ऑब्लिगेशन लागे आज चले आने की करी तो मारे करो सिलाई करी मैं मारे करो तो ज्ञान की कोई ऑब्लिगेशन भगवान ने लगा तो जैसे कि मैं करी मारे तुम्हारा करो જોઈએ कभी नहीं क्या नहीं करोगी કારણ કે મારા પ્રેમ માટે કરોगे સમજી એમાં એટલે સતતમ તેષાं સતતયુક્તાનાं ભજतां प्रीतिपूर्वकम भगवान के प्रेम पूर्वक मात्र प्रेम की प्रेरणा मेरे को भजन करता है। ये ही अस्मादहमात्मा ज्ञान है अतः तस्य हम अत्यर्थं प्रिय है। देखिए ये कहते हैं ज्ञानी कैसे प्रिय है प्रसिद्ध मिले के आत्मा प्रिय है दीदी भगवान के जो ज्ञान में आत्मप्रिय विधान का भगवान का है ये हम कैसे हमारा प्रेम करेंगे तो ही हमारे कैसे प्रिय है भगवान ने कई होते हैं कि लोग मैंने प्रेम करें कभी हमारे झंझार में माया ने प्रेम कर लोग चला गया भक्त जो है माया ने प्रेम करना रहे भगवान भगवान ने प्रेम करना रहे प्रसिद्ध मिले के
आत्मा प्रेम है दीदी। जगत में प्रसिद्ध है कि है आत्मा प्रवृत्ति है निष्कारण प्रेम से स्वाभाविक प्रेम से आत्मा प्रेम स्वरूप होने कारण आत्मा आनंद स्वरूप होने कारण स्वाभाविक कोई प्रयत्न मगर निर्निमित्त प्रेम ये अधिवेशवादी प्रेम तो कोई निमित्त नहीं होता है जिससे उन्हें को हमारा प्रेम है आत्मा वाला प्रेम जैसे इनमें निमित्त कोई कारण होगा ना प्रेम आत्मा हमें को और जीवन हो नहीं कहा आत्मा हमेशा हमें को है आत्मा ना प्रेम को निर्निमित्त है तस्मात् ज्ञान है आत्मस्वाद वासुदेव प्रिय भैरी अज्ञानी माटे वासुदेव आत्मवान कारण कि वासुदेव ज्ञानी माटे अत्यंत प्रिय ज्ञानी अत्यंत प्रिय अहम ज्ञानी है निरुपाधिक प्रेमास्पदम परम पुरुषार्थत्वेन आत्मत्वेन के देहिकत्वात् अब दो प्रकार है जिज्ञासु भक्त भाव बनी करे जिज्ञासु भक्त में आप लगाने दृष्टि भावना है तो कौन इतनी जीवन में एक परमात्मा जो आत्मा के आत्मा थोड़ी जिसको निश्चित है અને કેવળ એની પરાકાષ્ઠા આવે કે પરમાત્માને આત્મ સ્વરૂપે જ્ઞાન થાય અંતેથી આ મારો ભક્ત છે તો મને પરમ પુરુષાર્થ મને જીવન જે ગણે છે ભગવાન કહે 11મા અધ્યાયના અંતમાં મત સર્વત્ર મત પરમ મત ભક્ત સર્વ મારા વડે કર પ્રેમ પ્રમાણે કર અને જીવન જે પણ મને જ રાખ હવે આ જ્ઞાન છે જેને કરવાની ઈચ્છા માને છે જેને ધ્યેયની ઈચ્છા રાખશે અને ભક્તિ કે પ્રેમ પણ ઈચ્છા માને છે અને ખુલ્લી પણ કહેવા જાય છે સતજ્ઞાની નમઃ વાસુદેવસ્ય આત્મા એવ નમઃ અત્યર્થમ પ્રિય સતજ્ઞાની અને વળી જ્ઞાની પણ વાસુદેવસ્ય આત્મા એવ ભગવાન એવ મારો આત્મા છે હું આત્મા છું એ મારો આત્મા सत्याहम न प्रणस्यामी आगे गए सत्यमे न प्रणस्यति विचारे कहाँ भगवान कहीं सत्यादेव गए एवं पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति सत्याहम न प्रणस्यामी सत्यमे न प्रणस्यति विचारे मानी वस्तु बाहर देतो नहीं विचारे नहीं वस्तु बाहर देतो नहीं सत्य ज्ञानी हाँ वासुदेव से आत्माएं यदि हम अत्यंत प्रिय है तो ज्ञानी को हम वासुदेव आत्मा होने का है फिर हमें अत्यंत प्रिय भगवान के भगवान अत्यंत प्रिय है भगवान आत्मा लेकिन भगवान कहता है आत्मा ने प्रिय लिया ऐसा प्रिय है अर्थात भगवान प्रेम पासी होता है कारण एक अनुभव करते हुए कि भगवान अत्यंत प्रिय थे जब लोगों भगवान अत्यंत प्रिय हुआ सका में भगवान प्रेम के अनुभव में बड़ा अनुभव कर सकता है अज्ञानी भगवान में कोई अंतर न होने का कारण कि भगवान ने प्रेम में अनुभव करता है एक उसके भगवान जैसे एक उन्हें अत्यंत प्रिय है प्रिय जी कहेंगे आत्मा से प्रिय जी कहेंगे आत्मा आत्मा को ध्यान रखना समझे जी अज्ञानी मुक्त है अनेक व्यक्ति विशिष्ट लब्धा लक्षण श्रेष्ठ सर्वधि भगवान ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतैवन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय तस्मै ॐ शान्ति 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 हरि ओम् ओम नारायणोत्तरो यस्ता
खण्डमव्यक्तसम्भवम् खण्डस्यान्तस्य लोकाः तत्तद्विपाशमोदिने चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभा तेषां ज्ञाने नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोऽप्यर्थम् अहं स च मम प्रियः। चतुर्विधाः भजन्ते मां जनाः सुकृतिनः अर्जुन। આ ચાર પ્રકારના પુણ્યશાળી લોકો ભગવાન મારું ભજન કરે છે. આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની. આર્થ અર્થાત વ્યક્તિને વિપત્તિમાં આવી પડ્યો હોય ભગવાન પુણ્યશાળી હોવાને કારણે મારું ભજન કરે છે. અન્યથા શુદ્ધ દેવતા ભજનને સંસર્ગી. માણસ કોઈનું કોઈનું ભજન કરતો જ હોય છે, પણ ભજન સાત્વિકા દેવાન વ્યક્તરક્ષાંતિ રાજસા एतान भूतगणांशान्य भजन्ते तामसा जनाः. पुण्यशाળી લોકો સાત્વિક હોવાને કારણે ભગવાન ભજન કરે અને પાપી લોકો પાપ કરીને પાપ વધારે છે એવા રજોગુણ તમોગુણ લોકો ત્યાં તો યક્ષ રાક્ષસો ભૂત પ્રેતોને ભજન કરે. અર્થાત પોતાની મુશ્કેલીમાંથી મુક્ત થવા માટે તે વિપત્તિમાંથી મુક્ત થવા લોકો આશ્રય લઈ પણ ભજન કરીએ છીએ અગત્યનું છે. એટલે ભગવાન ચાલો તો મારું ભજન કરે. અર્થાત વિપત્તિમાં આવી પડે તો મારું ભજન કરે છે કારણ કે પુણ્યશાળી હોવાને કારણે. અર્થાર્થી જેને અર્થની પ્રાપ્તિ કરી હોય તે બધા ભગવાન પાસે અર્થની પ્રાપ્તિ માટે જાય એવો નિયમ નથી. ઘણા લોકો યક્ષ રાક્ષસો એટલે એવા બધા ઘણા એવા તત્વો હોય એની પાસે પણ જતા હોય એવા લોકો ભગવાન પાસે જાય છે. એટલે અર્થાર્થી જ્ઞાન છે ભારત સદા અને જિજ્ઞાસુ. જિજ્ઞાસુ અર્થાત ભગવાનને તત્વ જિજ્ઞાસુ લોકો બીજી જતા હોય છે. આમ જ્ઞાન પ્રાપ્ત કરવાને પણ ઘણા લોકો બધા વૈજ્ઞાનિકો અને બીજા બધા લોકો ઘણી ચારે બાજુ જોતા હોય છે ઘણા વિષયોમાં. જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે પણ ભગવાનના વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ગઈ. એ જિજ્ઞાસુ ઘણા લોકો છે. એટલે મોટા મોટા વૈજ્ઞાનિકો બધા જિજ્ઞાસુઓ જ છે. પોતાનું સમગ્ર જીવન એવો જ્ઞાનની સાધના પાછળ જ શરીર સમર્પિત કરેલું હોય એમ છતાં ત્યારે ભગવાનનું નામ એમના જીવનમાં ના આવે. જિજ્ઞાસા હોવા છતાં પણ જિજ્ઞાસુ આવો જિજ્ઞાસુ જે છે ઈશ્વર તત્વ જિજ્ઞાસુ ભગવાનના તત્વની જિજ્ઞાસા કરનાર છે. મારે એ પણ કેવો છે પુણ્યશાળી છે. અને જ્ઞાની ભગવત તત્વને જ્ઞાની એકામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ટ છે. ભગવાન કે આ ચારે પ્રકારના ભક્તોમાં જે જ્ઞાની વિશિષ્ટ છે સર્વશ્રેષ્ઠ છે અતિરિક્ત છે. કારણ નિત્યયુક્ત એક ભક્તિ એ સતત ભગવાન કે મારામાં જોડાયેલો છે. તમને મારામાં જોડાયેલો કારણ કે હું જેનો આત્મા છું. આમ તો ઈશ્વર જ બધાનો આત્મા છે, પરંતુ જ્ઞાની જેવો છે કે ભગવાનને આત્મરૂપે જાણતો હોવાને કારણે અને આત્મા સાથેનું બધાનું નિત્ય જોડાણ હોય જ છે. અર્થાત આપણું મન હંમેશા આત્મામાં જોડાયેલું હોય જ છે. ત્યારે આત્માથી આપણે અલગ થઈ જ ના શકીએ. કોઈ પણ વિચાર ત્યારે આવે છે કે જયારે વિચારની પાછળ વિચાર કરનારો હોય. એટલે અહમ કે હું વગર તો કોઈ અનુભવ કશું સંભવી ન શકે. એટલે હું જ્યાં ઈશ્વરનો અહમ ભાવ હોય કે જ્યાં એ મન તે મનુષ્ય ત્યારે ઈશ્વરથી દૂર ન હોય, નિત્યયુક્ત હોય. એક ભક્તિ બધા જ્ઞાન ભજન કરતા હોય. આ જ્ઞાની પુરુષને ભજન કરવા યોગ્ય પણ બીજું કોઈ રહ્યું નથી. ભગવાન એનું ભજન કરવા યોગ્ય છે. દરેકને આત્માનું ભજન કરતા હોય છે. અને એ ન જાણતા હોવાને કારણે જે કોઈ વ્યક્તિ આત્માના અનુકૂળનું ભજન કરતા હોય. આમ ખરેખર બધા ભગવાનના જ ભક્તો હોય છે. કારણ કે આત્માના પ્રેમ માટે સર્વત્ર પ્રેમ થતો હોય છે. અને આત્મા ઈશ્વર હોવાને કારણે વાસ્તવમાં પ્રત્યેક મનુષ્ય ભગવાનનો પ્રેમ લઈને જન્મેલો હોય છે. પરંતુ વિવેક ન હોવાને કારણે જગતના અનેક બધા પદાર્થોમાં આપણે ઈશ્વરના દર્શન કરતા હોઈએ.
अब એને આપણા સુખના સાધન માનતા હોઈએ, એને આપણે અનુકૂળ માનતા હોઈએ, એમથી બધા ભજન કરતા હોય, અનેક વસ્તુનું ભજન કરતા હોય. આ બધી અનેક વસ્તુઓ એકની અંદર જ નિવૃત્ત થઈ જાય. અર્થાત બધી અનેક વસ્તુઓ એક પરમાત્મા છે એ વડે જ્ઞાન જો વધારે બધાનું ભજન છોડે ત્યાં જઈને અર્થે આ જ્ઞાની ભજન ત્યાં જઈને કેન્દ્રિત છે ઈશ્વરના પરમાત્માના એટલે એક ભક્તિ વિશેષ કરે. એને પ્રેમ કરવા માટે ભજન કરવા માટે ભગવાનને મહારાજ તો રહી નથી, કારણ કે જે કંઈ છે એની ભક્તિમાં હું નથી હોવાને કારણે એ પ્રેમ તો મને જ કરે છે અને મુખ્ય નારાયણ જ કરે. ठीक है, प्रिय ही ज्ञान अत्यर्थम अहम से तुम्हें प्रिय है. अहम ज्ञान में अत्यर्थम प्रिय है. હું જ્ઞાન અત્યંત પ્રિય છું, કારણ હું આત્મા છું, સાધ અને આત્મા को जाने છે એટલે મમ પ્રિય है. અને મારો અત્યંત પ્રિય છે. એ તો બધાનો પ્રિય છે, ભગવાનના તો બધા પ્રિય છે. એટલે એવું કહેવું કે માણસ આજ માત્ર ભગવાનને પ્રિય છે અને બીજા ભગવાનને પ્રિય નથી એ બરોબર નથી. પરંતુ આ એક એવો છે કે ભગવાનનો પ્રેમ પાછી શકતો હોવાને કારણે જાણે છે કે હું ભગવાનનું અત્યંત પ્રિય છું. એટલે 12મા અધ્યાયમાં આ વિષય ભગવાન આગળ કહેશે એ મત ભક્ત તમે પ્રિય है, આવો મારો ભક્ત છે. અદ્વૈતા સર્વભૂતાનામ વાસુદેવ સર્વમ જે દ્રષ્ટિ છે આ 7મા અધ્યાયની એ દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે એ ભક્તાઓ ગુણ ધરાવે છે. અદ્વૈતા સર્વભૂતાનામ મૈત્ર કરુણ આવું કોણ હોય છે કે સર્વત્ર વાસુદેવ દ્રષ્ટિ હોય છે. એટલે ભગવાન અર્થાત જે સર્વત્ર સર્વ વાસુદેવ જાણતો હોય અને વાસુદેવના આત્મને જાણતો હોય ભગવાન જે છે એ મારો પ્રિય છે, હું તો એને અત્યંત પ્રિય છું. જ્યારે હું કહું કે આ જ્ઞાની હું જ્ઞાની અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે એટલે પ્રશ્ન થાય જ કે તો પછી બીજા ભક્તો આપણે પ્રિય નથી. એટલે આવ્યા કહેશે क्वेश्चन 4 पाना हमारे मत कोई नहीं पाना न करही आशा रहे वासुदेवस्य प्रियाः. भगवान जरा कहे ज्ञानी में अत्यंत ज्ञानी अत्यंत प्रिय है और आ ज्ञानी મને પ્રિય છે. तर्हि आर्तादय वासुदेवस्य प्रियाः થયો કે બીજા 3 ભક્તો છે આર્ત જિજ્ઞાસુ અને અર્થાર્થી એ 3 ભગવાન વાસુદેવનો પ્રિય નથી એનો થયો છે. પ્રશ્ન કેમ હોगा न तर्हि आर्तादयो त्रयः वासुदेवस्य प्रियाः. ત્યારે બીજા 3 પ્રકારના ભક્તો વાસુદેવને પ્રિય નથી. તો ઉત્તર આપે છે ના ના એવું નથી. તેની જે મને 3 પ્રિય ના હોય શું પહેલા શું છે એટલે હું કહું ભગવાન કે આ ભક્તો મને અત્યંત મને પ્રિય છે. હું જયારે કહું છું ત્યારે હું પાછા એવું કહું કે પેલા પ્રિય નથી અને આ પ્રિય છે. ભગવાન કે નામ એવું નથી. એટલે ભગવાન એક વાર કહે કે હું આ પ્રિય છે તરત કોઈ પ્રશ્ન પૂછે તો વળી પાસે કહેવું પડે નહીં એનો અર્થ શું કરવો જોઈએ એ પણ ભગવાન કરે. तर्हि विशेषण सामर्थ्यात् इतरेषां प्रियत्वं प्रियो हि ज्ञानोत्यर्थम् अहं च मम प्रियः. એટલે મમ અત્યર્થમ પ્રિય એવું મારો અત્યંત પ્રિય છે એમ માની એટલે આપણને એમ લાગે કે બીજા બધા પ્રિય નથી. એટલે કે નહીં એવું છે. એનો ઉત્તર 18મા શ્લોકમાં આવે છે ઉદારા સર્વ એવૈતે ज्ञानी स्वात्मैव मेनतं आस्थितस्य हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्. उदाराः सर्व एव एते एते सर्वे उदाराः एव. આ બધા ઉદાર છે બધા ઉત્કૃષ્ટ ભગવાન છે આ બધા જ ઉત્કૃષ્ટ છે. પછી હું કેમ કહું છું કે જ્ઞાનીનું અત્યંત પ્રિય છે જ્ઞાની મને પ્રિય જેવું કેમ કહ્યું તો જ્ઞાની તો આત્મા મેનતમ. આ બધા શ્રેષ્ઠ કહેવામાં જ્ઞાની તો મારો આત્મા જ છે. મેનતમ આવો મારો અભિપ્રાય કે આવું મારું જ્ઞાન છે. ભગવાન કહે છે કે મને ખબર છે કે આ જ્ઞાની તો મારો આત્મા છે. સંકેતજીને કહ્યું કે મને અત્યંત પ્રિય છે. હવે એ મને પ્રિય છે બીજા પ્રિય નથી એટલા માટે નહીં પરંતુ અમારો આત્મા છે એટલા માટે
अर्थात બીજા બધા ભક્તોમાં અને જ્ઞાનીમાં કોઈ પ્રકારની વિશિષ્ટ હોવાને કારણે ભગવાન કે નામ કહે છે મારો પ્રેમ બધા જુદો જુદો પ્રેમ નથી તો કોણ મારો પ્રેમ વધારે પારથી અનુભવી શકે એ વ્યક્તિમાં કહે કેમ એવું કહો છો આસ્થિત હૈ સહી યુક્તાત્મા ही कारण के स्वयं युक्तात्मा अर्थात જેને ચિત્ત મારા નિષ્ઠ છે એવો मायं आनेव अनुत्तमां गतिं आस्थित है अनुत्तमां गतिं मां मुझे अनुत्तम गति थी गति है ध्येय गंतव्य पहुंचवा स्थान उत्तम गति उत्तम सर्वश्रेष्ठ स्थान अनुत्तम જેને શહેર કોઈ સ્થાન ન હોય ભગવાન કહેતા જ્ઞાની પુરુષો તે જે હું જે અનુત્તમ સ્થાન છું જેને શહેરનું કોઈ સ્થાન ન હોય એવા સ્થાનને પ્રાપ્ત કરવા માટે આ સમર્પિત કરવાના કારણે એટલે જ્ઞાનની શું વિશિષ્ટતા છે તેને કારણે ભગવાન જો જ્ઞાનનો પ્રિય છે તો જ્ઞાનની વિશિષ્ટ દરબાર છે કે બીજા બધાનો પ્રિય છે છતાં આ જ્ઞાનમાં વિશિષ્ટ હોવાને કારણે તે મારો આત્મા છે અને જોડે હું જે પરમ ગતિ છું તે પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે તેનું નિષ્ઠ કરવા માટે આ સમર્પિત છે અને એટલા માટે આ જ્ઞાનીનો પ્રિય છે देख रहा है प्रियो ही ज्ञान अत्यर्थम अहम सचम अत्यर्थम प्रिय એટલે હું જ્ઞાન અત્યંત પ્રિય છું જ્ઞાની પણ મને અત્યંત પ્રિય તો બીજા બધા પ્રિય છે જ્ઞાનને અત્યંત પ્રિય છે અત્યર્થમ એ વિશેષણ કેમ ઉમેરવામાં આવે છે કારણ કે જ્ઞાની બીજા બધા કરતા કરતા વિશેષ છે કેમ વિશેષ છે જ્ઞાની શ્વાસ કારણ કે એ તમારો આત્મા છે બીજા બધા આત્મા નથી બીજા બધા આત્મા છે પરંતુ જાણતા નથી અને જાણતો હોવાને કારણે એ હું અમારો આત્મા છે એ જાણે છે અને અમુક તો જાણવું એટલે જ મેળવવું આપણા જેમ એવું છે કે જાણવું એટલે મેળવવું જે વસ્તુ આપણી પાસે ન હોય એને જાણવામાં અને મેળવવામાં બે વસ્તુનો ભેદ છે અર્થાત જે વસ્તુ મારી પાસે નથી મારો જે મોટર ગાડી મારી પાસે ન હોય એ જાણવું ખરું કે મારું જે ગાડી આવી છે આવું મોડેલ છે આટલા પૈસાનું બધું હોય પણ જાણવાથી જવાનું મળે ના જાય મેળવવા માટે પ્રયત્ન કરવો પડે તો જે વસ્તુ મારી પાસે હોય અને છતાંય મારી પાસે ના હોય એટલે કે કંઠી મારા ગળામાં હોય અને છતાંય હું શોધા કરતો હોઉં એમ તો ત્યાં જાણવું અને મેળવવું બંને વખત છે જાણવું કે કંઠી હું છે મળી જાય એક પ્રાપ્ત પ્રાપ્તિ બીજી છે અપ્રાપ્ત પ્રાપ્તિ અર્થાત જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ અને જે પ્રાપ્ત નથી એની પ્રાપ્તિ તો ભગવાન તો હજી પ્રાપ્ત છે આત્મ સ્વરૂપે પ્રાપ્ત છે અને છતાં પણ એ જ્ઞાન ન હોવાને કારણે જ્ઞાન જ અપ્રાપ્ત હોય એવું ભાષે જ આપણે એ અંતેથી એ જે જ્ઞાન આપણે કેટલું અંતર ઉત્પન્ન અજ્ઞાન કેટલું અંતર ઉત્પન્ન કરે ખરેખર આપણને ઈશ્વરથી અંતર ઉત્પન્ન કરનાર કોણ એક અજ્ઞાન એ ઈશ્વરને દૂર અનાત્મ બનાવે આપણે માની કે ઈશ્વર મારાથી દૂર છે ભિન્ન છે એ દૂર પણ અંતર ઉત્પન્ન કરનાર કોણ છે એક અજ્ઞાન જ્ઞાન એટલે જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અંતેથી જે વાસ્તવિકતા છે એ જે જાણે છે કે આ ઈશ્વરમાં જે ભિન્ન જે પરોક્ષ નથી અપરોક્ષ છે આત્મા છે એ જ્ઞાન હોવાને કારણે એ અત્યંત પ્રિય છે અર્થાત મારે અત્યંત પ્રેમનો અનુભવ કરી શકે છે જ્યારે બીજા બધાનો એવો પ્રેમ હોવા છતાં પણ એ જ્ઞાન ન હોવાને કારણે એ મેળવી શકતા નથી એટલે છે એટલે ભાષણ રહ્યું શંકરાચાર્ય ઉદારાહ उत्कृष्टाः सर्व एवैते त्रयोऽपि मम प्रियाः एव इत्यर्थः तस्मिन्मध्यस्थः मम वासुदेवस्य अप्रियो भवति ज्ञानी तु अत्यर्थं प्रियो भवति उदाराः उत्कृष्टाः सर्वे एव एते एते એટલે પ્રયોગી ઉદારાः સર્વ એવ એતે આ ત્રણ એતેમાં ત્રણ આવે છે ચાર નહીં પણ ત્રણ એતે પ્રયોગી ઉદારાः આ ત્રણ જે છે જ્ઞાની તો ઉત્કૃષ્ટ કયો તો બીજા ત્રણ ઉત્કૃષ્ટ છે હું પ્રિયા આવે અર્થાત એ મને પ્રિય જ છે नहीं कश्चित तान उदासों प्रिय थे उत्कृष्टाः पूर्व जन्मार्थ अनेक सुकृत राशित्वा ये लोगों ने भजे थे एक पूर्ति है
એક બતાવે છે કે પૂર્વમાં અનેક બધા પુણ્યો સંચય કર્યો છે અને માટે એ લોકો ઈશ્વરને અભિમુખ છે. એવા પુણ્યનો સંચય ન હોય તો એ લોકો સંસાર નહીં કે ઈશ્વરને અભિમુખ હોય. ઈશ્વરને અભિમુખ છે આવે તો એ બતાવે છે કે એ લોકો ઉદાહરણથી ઉત્કૃષ્ટ છે. અન્યથા ઇમામ ને ભજે એવા અને એ ન હોત તો મારું ભજન ના કરે. ભગવાન પાસે એમની વાત કરે છે. જે બીજા બધા નિકૃષ્ટ દેવતાઓ કે નિકૃષ્ટ તત્વોની ઉપાસના કરતા હોય ભગવાન પછી એમની વાત કરે છે. અત્યારે ભગવાન પોતાની વાત ભક્તિની વાત કરે છે. નહીં કશિત મત ભક્ત મમ વાસુદેવ છે અપ્રિયો મોદી. એ ક્યારે પણ ના બને કે હું વાસુદેવ કોઈ ભક્ત હોય એ ભક્ત અપ્રિય હોય તો બને ગમે તેવો ભક્ત. એટલે ગમે તેવી ભક્તિ હોય એટલે ઘણીવાર લોકો આપણા જેવા બુદ્ધિમાન ના પણ હોય આપણા જેવા સ્પષ્ટ ના હોય ભક્તિ આમ ગાડી ઘણી હોય ઘણી એવું એટલે આપણે અંદર હસીએ ઘણી લોકોની ગાડી ઘણી ભક્તિ આપણે હસવું આવે. એટલે એનો ભાવ એ રખે નહીં ચાલુ ઈશ્વરની ટ્રેનમાં મુસાફરી કરતો જાય અને ત્યારે કોઈ નદીમાં ખૂબ બધી પસાર થતી હતી અને ત્યારે બધા બેઠેલા એને પેસેન્જર છે તો ગામડીઓ હતો ને અભણ છે એને ખીચામાં તો ગઈ 10 પૈસા જોઈએ સિક્કો કાઢ્યો અને જેવો કોઈ નદી વચ્ચે આવે કોઈ બરોબર નદી વચ્ચે આવી થોડો અંદર લોકો મહેનત વગર કેવું મૂર્ખ આ પાણીમાં પૈસા નાખે છે આ બધું કઈ જતું ચાલે એમ કરે ને મુશ્કેલ કરે. એટલે ગુણવાળી કહ્યું કે ભાઈ ભલે કદાચ એની ભક્તિ આવી ગાડી કરી હશે એ પાણીમાં પૈસા નાખે તો એના માટે પાણી નથી એમાં શું છે એમાં નદી છે. નદી છે એટલે માતા છે દેવી છે એના માટે ભગવાન છે. એમ તેથી આપણી દ્રષ્ટિએ પાણીમાં પૈસા નાખતો હોય આખી બે પેલા ઋષિકેશની અંદર એટલા ફ્રેન્ચ લોકો આવેલા એમને સ્ત્રી હતો અને ત્યારે ગંગા પૂજન નાખેલું છેલ્લા દિવસ ગંગા પૂજન વખતે ગંગા તો દેવી અને એટલા માટે સાડી હતી સુંદરી અને પછી અલંકાર જ્યાં બધું લઈ આવવામાં આવે છે અને બસ પણ દેવીને અર્પણ થાય એટલે પેલા લોકો જોઈ આમાં અહીં આંખો પહોળી જ થઈ એટલે ફ્રેન્ચ લોકો આખું કરે છે એટલે ફેંકી દીધું ફેંકી દીધી ઘણા ફેંકી દીધા એટલે ફકત થઈ ગયા કે આવું કેવું થાય આ કઈ જાતનું થઈ જાય એને સમજાયું કે કઈ જાતની પાસે ભાવના છે. એટલે જયારે ભાવના ન હોય ત્યારે વસ્તુ ફેંકી દેવાનું જ છે. આપણે દીવોમાં પ્રત્યાવે ઘી બાળી નાખી દેવાનું ઘીમાં પણ આપણે દેવતાનો ઉદ્દેશને જે અર્પણ કરે કે આ ઘી ઘણું બળી જાય ભસ્મ થઈ જાય એટલે આ લોકો બધું બગાડ કરે એમ થાય ને. હવે આપણી દ્રષ્ટિએ તો પેલા લોકો બગાડ કરતા હોય જે લોકો ચંદ્ર પર રોકેટમાં શું કરવા રહી જાય ચંદ્ર પર આવે નિકામ કે અબજો ઉદય શું કામ થશે પણ કોઈ એવા લોકો હોય જન માટે ભક્તિ છે આપણા માટેની દરેક કિંમત ના રહે. આમ દરેકની કિંમત જુદા જુદા પ્રકારની હોવાથી એક માટે ભાવ અગત્યની વસ્તુ છે બીજા માટે તે એની વસ્તુ હોતી જ નથી. આમ તો એવી અગત્યની વસ્તુ છે ભાવના. આમ તો એવી ક્યાં ઈશ્વર બુદ્ધિ છે અગત્ય નથી ઈશ્વરનો કયો મારો ખ્યાલ છે એ પણ પછી અગત્ય નથી રહેતું. ઈશ્વર માટે મારો ભાવ છે ભક્તિ છે ભલે તો એવા પેલા દેવતાની પૂજા કરતા હોય એનો ભગવત ભાવ છે ધીમે ધીમે એની અંતરજ્ઞાન શુદ્ધ બનશે અને ધીમે ધીમે વ્યક્તિ શુદ્ધ બનશે. જેનામાં તેજ નિયમો ક્યાં જવાનું એટલે ભગવાન છે ઉદારા એવું સર્વે છે ટૂંકમાં એટલે હિન્દુસ્તાન આપણું ચાલે શકે છે આ એક જ કારણ છે બીજી જે ભાવના છે એ જાતની આપણને બીજી બધી કુશળતા હોય કે બુદ્ધિ હોય કે ના હોય પણ આ એક વસ્તુ આપણને છે. અને તે આ દેશ ચલાવતા હોય તો કોઈ મોટા રાજકારણ નેતા હોય કે બુદ્ધિમાન લોકો ચલાવતા નથી પરંતુ ગામડાની અંદર કે બીજા બધા ઘણી જગ્યાએ જે ગરીબ લોકો એ સાદા સીધા વિચાર લોકો છે જે મંદિરમાં થોડા વળી જતા હોય માને આમ ગરબાઓ ગાયા કરતા હોય આમ બધું ઘણું ઘણું જ કરાય ગરબાની આરતીઓ જોઈએ ને ગરબા કશી જતા હોય ઠેકાણું વાત એનો અર્થ મને તો દેખાતું નહીં. હું આ ગરબા સાંભળું અને બધી આરતીઓ સાંભળું શું ગાય છે બધું એટલે એનો અર્થ જોવા તો કઈ દે હજુ નહીં પણ કંઈ સમજાવવા નથી આપણને છતાં પણ લોકો આમ જે ગાય શું ભાવ એમનો આવતો હોય એટલે શું ગાય છે વસ્તુ નથી ત્યાં ઘણા પોતાને ભાવની કામ છે શું વસ્તુ નથી એટલે આ તો ખાલી તમારા અર્થનું મહત્વ આપે અને અર્થ તો જાણનારા નહીં સમજતા એટલે ભાઈ તો સમજે ભગવાને ઘણા રચના કોણે બનાવેલા ગરબા આરતીઓ ભગવાન પણ એની પાસે એની ચાલતી જ આવી વર્ષો પણ એની પાસે ભાવ છે એ થઈ શકતી છે. હવે ખરેખર માણસને એ વસ્તુ બધી ઘણી વસ્તુ ઉત્પન્ન કરતી હોય એ આંતરિક જે ભાવ એ આંતરિક જે શક્તિ છે એ ઘણું બાહ્ય વસ્તુને ઉત્પન્ન કરતી હોય એટલે એની ખૂબ મહત્વ
એટલે ભગવાન કહે છે પછી કહેવાના કે ત્યારે કોઈ ભગવાન કહે હું પોતે જ હંમેશા ભક્તોની શ્રદ્ધાને વૃદ્ધિ કરતો હોઉં છું, ભક્તોની શ્રદ્ધાને દ્રઢ કરતો હોઉં છું, ત્યારે હું શ્રદ્ધાને ઘા કરતો રહું. જેને જે ભજન કરવું એ કરે, જે રીતે કરવું એ કરે. હું ત્યારે કોઈની શ્રદ્ધાને ઘા કરવો જ નહીં, શ્રદ્ધા પર આઘાત ના કરવો, પરંતુ શ્રદ્ધામાં વૃદ્ધિ પણ થાય એ પ્રકારનો પ્રયત્ન કરે. ધીમે ધીમે આપણે એની શ્રદ્ધાને વાળી શકતા હોય, વાત એનું શ્રદ્ધાની એની ભાવના વગેરે વધારે ઊંચી બનાવી શકતો હોય બરાબર છે. એ ન બનાવી શકતા હોય તેને તોડી તેના પર આઘાત કરો એટલે ખોટી વસ્તુ છે. એટલે એના બહુ મહાન વસ્તુ છે. જ્ઞાનવાન અજ્ઞાવા સત્યદેવી ભક્તોમાં પ્રિય ભવતી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બુદ્ધિમાન હોય કે અભણ હોય, કોઈ જાણીને કરતો હોય, વિદ્વાન હોય કે પછી એકદમ બિચારો અંધળ હોય, ભગવાન જે મારો ભક્ત હોય તો કોઈ મને અપ્રિય હોય નહીં. কিন্তু યાદથી નવી પ્રીતિ મહાવિદત્ત તાદૃશી પ્રીતિ. ભગવાન જે છે તેના શબ્દો અગત્યના નથી, એની બધી ચેષ્ટાઓ અગત્યની નથી, એની પ્રીતિ અગત્યની છે. વચ્ચે યાદથી નવી પ્રીતિ. એટલે હું તમે કહ્યું છે આગળ, હું એક વખત બદ્રીનાથ જગા બસની અંદર અને વચ્ચે શ્રીનગર સ્થળ આવે છે, ત્યાં શ્રીનગર અમે ઉતારો વચ્ચે લંચ માટે ભોજન માટે. અને તે વખતે સ્વરૂપાનંદજી મહારાજ દ્વારિકાના શંકરાચાર્યજી પણ એ કેસમાં જ જગા અને ત્યાં એ પણ ત્યાં આવ્યા તે વખતે આરામ કરતા હોય, ભોજન માટે પણ વિશ્રામ કરતા. એ સામૂહિક ઉપર બેઠેલા છે અને સત્સંગ ચાલે એટલે બને ગયા. અને પછી પૂછે ક્યાં જાઓ છો? બદ્રીનાથ જઈએ છીએ. કેવી જાઓ છો? બસમાં જઈએ. પછી શંકરાચાર્ય મહારાજ કહે છે જાહેર તીર્થસ્થળની યાત્રા કરવી હોય તો મુજબ ચાલીને પદયાત્રા કરવી હોય એને થોડું મહત્વ. એ પદયાત્રા કરવાથી આપણે હરિનો ભાવના જાગૃત થાય. એક દિવસ આજે મુંબઈ, બીજે દિવસે ઋષિકેશ પહોંચી ગયા. ત્યાં એડજસ્ટ થઈ ના થઈએ પહેલાં ત્રીજે સીધા બદ્રીનાથ પહોંચી ગયા. 10,000 સુધી નીકળી, આટલી ઠંડી, પછી સુદાનું ખાવા પીવાનું પાછી ગયા હોય એટલે સીધો વિચારાને અહીં પાછા ક્યારે જઈએ, એટલે મંદિરમાં ગયા ના ગયા અને પાછા આવ્યા કેવી કરતા હોય. એટલે એકદમ આટલો બધો પરિવર્તન થઈ જાય. જરા પણ સમય આપણે જતા ના આપતા હોઈએ તો શારીરિક રીતે આપણે એક સ્થળ બીજા સ્થળ જઈએ તો માનસિક રીતે જઈ શકતા નથી. પદયાત્રા કરો, બદ્રીનાથ પહોંચતા મળતા 15 દિવસ થતા હોય તો બદ્રીનાથ સતત ચિંતન ચાલ્યા કરતો હોય, માનવ સત્સંગ ચાલતો હોય, દેવ દર્શન ચાલતો હોય, ભજન ચાલતું હોય, અને એ રીતે બદ્રીનાથ જતા સુધીમાં તો ખૂબ બધો એના માટેનો ભાવ જાગૃત થયો અને ભાવ અગત્યનો છે. પછી શંકરાચાર્યજી કથા અમને કહે કે એક સાધુ હશે, બદ્રીનાથ 21 વાર જીરાવેલા આવે છે, 21 વાર પદયાત્રા કરે. એ બદ્રીનાથની યાત્રા પૂરી કરીને પાછા ફરતા હશે. એ નજીકના તો એક વ્યક્તિ ગામડામાં ભિક્ષા માટે ગયા. એ વૃદ્ધ સ્ત્રી હશે, મહાત્માજીને જોયા અને ભિક્ષા માટે આવ્યા છે. તરત પોલીને એમને બેસાડ્યા અને ભોજન એમને પીરસવા લાગી. પછી મહાત્માજીને પૂછે કે મહારાજ આપ ક્યાં ચાહ રહે, ક્યાંથી આવો છો આપ? તો માતાજી હું તો બદ્રીનાથથી આવું છું, ભગવાનના દર્શન કરવા આવું છું. આ મહિનાનું નામ સાંભળ્યું અને એ સ્ત્રીની આંખોમાં જે અંદર આંસુ વહેવા માંડ્યા. મહાત્માજી કહે રે માતાજી કેમ આપ રડો છો? તો મહારાજ આપ કેટલા ભાગ્યશાળી છો, હજી મને ભગવાનના દર્શન કરવાનું ભાગ્ય પ્રાપ્ત થયું નથી. ક્યારે એવો દિવસ આવશે ત્યારે હું ભગવાનના દર્શન કરી શકીશ. અને ભગવાન યાદ આવતા જ મારા આંખોની આંસુ આવી ગયા. એટલે પેલા મહાત્મા કહે માતાજી હું 21 વાર બદ્રીનાથ જઈ આવ્યો, 21 વાર બદ્રીનાથ જઈ આવવાનું જે પુણ્ય હોય એ બધું હું તમને આપી દઉં છું, અને તમારી જે ભાવના છે એ મને આપી દઉં. એટલે અગત્યની વસ્તુ છે. આવી વાત કરી એટલે બીજી વસ્તુ ચાલી ગયા છે. આવું શંકરાચાર્ય કહ્યું એટલે પછી આવું તો કરવું જ નહીં. પણ અગત્યની વસ્તુ છે વ્યક્તિઓ યાદ હતી નહીં પ્રીતિ. અગત્યની વસ્તુ ભગવાન નવમાધ્યમમાં વિસ્તારથી કહેશે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોનો હત્યા પ્રયત્નથી. ભક્તિપૂર્વક જે મને પ્રદાન કરે, જે મને અર્પણ કરે, દહન ભક્તિ કરુતમ સ્નાનિ પ્રયત્ન. શુદ્ધ અંતઃ કરવા મારા ભક્તે પ્રેમપૂર્વક જે કંઈ અર્પણ કર્યું હોય એને હું પણ બહુ જ જાણે એક મહાન ભોજન મળી ગયો હોય એટલે હું તેને આવેલો છું અને સ્વીકારે છું. વ્યક્તિ યાદ રસીમય પ્રીતિ મોહાદિદત્ત ત્રાદૃષિ તાદૃષિ પ્રીતિ. ભગવાન કહે જો જેનો મારા પ્રત્યે પ્રેમ હોય એ જ પ્રેમ મારે અન્ય પ્રત્યે હોય. બીજી સ્વભાવ સિદ્ધાંત એવો આવે સ્વભાવ સિદ્ધ વસ્તુ ને એ વ્યવહારની અંદર એવું છે ને
जो प्रेम लोग आपण करता હોય तो प्रेम कामे आवड़ जाते આપણે એવા જ હોઈએ એટલે આપણે તો એવા નથી હોતા કે પ્રેમ વગર પ્રેમ કરી શકીએ જે આપણે પ્રેમ કરતું હોય અને જે પ્રમાણમાં પ્રેમ કરતો હોય એ પ્રકારનો પ્રેમ કામ ભગવાન જાણે એ નિયમનો અહીંયા આવે અને વાંચન આપતો હોય એવું ભગવાન આવવાના નહીં જોઈએ કે જે અમને પ્રેમ કરે એને પ્રેમ કરતા હોય પણ આપણે એવા હોવાને કારણે ભગવાનનો પ્રેમ એટલે જ ઊંચે આપણે પામી શકીએ કે પારખી શકીએ કે અનુભવી શકીએ જેટલે ઊંચે આપણા હૃદયમાં એ પ્રેમ જાગૃત કરે तत्र सकामानां त्रयाणां काममानदि प्रियम अहमदि प्रिय है એટલે ત્રણ જે છે આર્થ है जिज्ञासु अर्थार्थी क्या है सकाम भक्त એની કામનાઓ પણ પાર કરવી છે આર્થ છે સૌથી મોટો સકામ છે અર્થાર્થી જરા ઓછો કામનાઓ આવે છે जिज्ञासु અત્યંત ઓછી કામનાઓ આવે છે અને જ્ઞાની જેના કામનાઓ જે કામની મુક્ત થઈ ગયો તો પેલા જે ત્રણ છે એ ભગવાન જે છે કે મને પણ પ્રેમ કરે છે અને જોડે જોડે એમના પેલા કામમાં નિષ્ઠાનો પ્રેમ કરે અર્થાત ખૂબ રોગગ્રસ્ત થઈ ગયો હોઉં અને ભગવાન હરજ કરો ભગવાનના રોગમાંથી મુક્ત કરે તો ભગવાન માટે મારો પ્રેમ વ્યક્ત કરો અને જો જોડે મારા સ્વાસ્થ્ય માટેનો પ્રેમ વ્યક્ત થાય ભગવાનને કહું કે ભગવાન બસ મને હવે આટલા રૂપિયા આપી દો કે આટલું ફળ આપી દો અને ભગવાન અર્થની માંગણી કરતો હોય ત્યારે ભગવાન માટે પ્રેમ જો પેલા માટે પ્રેમ અર્થ માટે પ્રેમ એટલે જિજ્ઞાસુને ન કરવું जिज्ञासुનું પણ હૃદયની અંદર એકદમ તારાવેલી છે હવે મહાન ઝંખના છે એ ઝંખનાઓની નિવૃત્ત થવાની અને એકદમ તારાવેલી હોવાને કારણે ભગવાન માટે પ્રેમ જોયું રહે એ જિજ્ઞાસાની નિવૃત્તિ માટે પ્રેમ આ પ્રેમ તામસ રાજસ અને સાત્વિક એવું નારદ ભક્તિ સૂત્રમાં કહે છે અવેકનો પ્રેમ છે છતાં પણ સતામ પ્રેમ કામમાન પ્રિય અહમથી પ્રિય હવે અથવા સતામ ભક્તો છે એની પેલું કામના વિષયમાં પ્રિય છે અને હું પ્રિય છે જ્ઞાન નિત્ય પ્રિયાંગતિ નિત્ય અહમેવ વેદ છે પ્રીતિ છે આ જ્ઞાન જે છે એને કોઈ જાતનો પ્રીતિનો વિષય નથી સર્વત્ર વિષય હોવાના કારણે એનો પ્રેમ બધે ક્યાં કેન્દ્ર ઈશ્વરમાં સીમિત થયેલો એટલે કે જ્ઞાની નિર્ભય પ્રેમ માને છે બીજા બધા લોકો ભેદ થયો પ્રેમ કરે અને જ્ઞાની નિર્ભય પ્રેમ કરે છે આથી બીજા બધા મારા ભેદ થયેલા પ્રેમનો અનુભવ કરે છે અને જ્ઞાની મારા નિર્ભય પ્રેમનો અનુભવ કરે છે अन्यथाविनो कृतज्ञता स्यात् न स्यात् कृतज्ञता स्यात् એટલે હું પ્રેમનો ન પાછો વાળો તો કૃતજ્ઞ ન જાઓ કૃતજ્ઞ જવાઓ તો જ્યારે મને એક ભક્તિ માત્ર એને સર્વ પ્રેમ મારામાં કેન્દ્રિત થયો હોય અને એક પાછો ના વાળો ભગવાન મૂકી દો કૃતજ્ઞ એમ નથી એટલે કે જ્ઞાની પ્રિય જ્ઞાની અત્યર્થમ અહમ તત્વ અત્યર્થમ પ્રિય એ મને અત્યંત પ્રિય છે तो कहते हैं यदि विद्या करोगी श्रद्धा उपनिषदा तदेव विधिवत्तरम भवति ठीक ना जो આપણે કરતા હોઈએ એ કરવાની પાસે ભાવના જ્યારે હોય એની પાસે શ્રદ્ધા જ્યારે હોય એની પાસે સમજ જ્યારે હોય તો જે બી કરતા હોઈએ એ વસ્તુ વધારે અસરકારક આપણે જે કર્મ કરતા હોઈએ જે પૂજાનું કોઈ પણ કાર્ય કરતા હોઈએ પૂજા હોય પાઠ હોય જપ હોય એની પાસે જેટલા અંશે સમજ હોય જેટલા અંશે શ્રદ્ધા હોય જેટલા અંશે ભક્તિ હોય એટલા અંશે કાર્ય વધારે અસરકારક બને व्यक्ति भगवान जो है तो जलधान में प्रिय से और ज्ञानी में अत्यंत प्रिय है इसलिए शंकराचार्य कहे ज्ञान तो अत्यंत प्रिय होती थी विषय है ज्ञान अत्यंत प्रिय होगा एक विशिष्ट बात है मतलब फिर भाव आगे जैसे भाषण सब तस्मादि जो भगवान के अध्यास भक्तार में प्रिय છે જેવા જ્ઞાન અત્યંત પ્રિય છે એનું કારણ उत्तर आवे છે ज्ञानी तो आत्मोहमेवत ज्ञानी तुम्हारो आत्मा से मोह मत कहेगी अर्थात ज्ञानी हमारे वच्चे कोई प्रकार अंतर नहीं ज्ञानी एनी हमारे वच्चे कोई प्रकार अंतर न जो होने कारण ज्ञानी हमारे वच्चे कोई प्रकार अंतर नहीं ये नहीं जो अंतर हमारे मानव पर कोई अंतर नहीं इतने नित्य है भगवान प्रकार निश्चय है कि ज्ञानी आत्मा के अर्थात हमें हमारे कोई अंतर नहीं तो आगे जैसे समझाएंगे आस्थितः आरोग्यं प्रवृत्तः ज्ञानी
भगवान वासुदेव नामोऽस्मि इत्येवं युक्तात्मा समाहितचित्तः मामेव परं ब्रह्म गन्तव्यम् अनुत्तमां गतिं गन्तुं प्रवृत्तः यतः। इति चेत् आस्थितः आरोहं प्रवृत्तः सहज्ञानी ही अस्मात्। तो अज्ञानी जैसे आस्थितः आरोह आस्थित निष्ठक है, हम तो आरोहं प्रवृत्तः आ प्रकार निष्ठा माटे प्रयत्नशील है। अहमेव भगवान वासुदेव न अन्यस्मि एवं अज्ञानी कोई व्यक्ति बनना चाहिए। अहमेव भगवान वासुदेव न अन्य अस्मि। ज्ञानी भक्त रहे कि हूँ भगवान वासुदेव थी, भगवान मारे भिन्न नहीं। आपने क्या तो सरल वस्तु है ना, तो सरल नहीं आप प्रेम करता हो जो कोई प्रकार अंतर न हो इन्होंने आप जात में संपूर्ण समर्पण करવું પડતું હોય। ત્યારે ઈશ્વરની અને અમારી વચ્ચે કોઈ અંતર ના હોય ત્યારે હું બેઉ એક ના રહ્યો હોય ત્યારે આ નદી જયારે સમુદ્રમાં મળી ગયો તો બેઉ એક ના રહે, કોણ ના રહે? નદી જ ના રહે, સમુદ્ર જ રહી જાય। અંતે ઈશ્વર ને મારી વચ્ચે પૂર્ણ પ્રેમ ક્યારે કહેવાય? જયારે હું ન રહ્યો, હું ન રહ્યો તો નદીનો નાશ થઈ ગયો નથી। આપણે કહીએ કે નદી નથી રહી, એનું નદીનો નાશ થઈ ગયો છે, માત્ર નદીના નામ ઉપર વિલીન થઈ જાય છે। નદીનું તત્વ જળને ક્યારે નાશ થવાનો નથી। તે પ્રમાણે જીનો નાશ તો થવાનો જ નથી, માત્ર નામ રૂપ અર્થાત એકોપાદમાં અહંભાવ એનો નાશ થઈ જાય, અર્થાત એ વ્યક્તિ નિવૃત્ત થઈ જાય। એ તત્વનો નાશ તો કોઈ કરી ના શકે। આ પણ લોકોને બહુ તકલીફ પડે, ખાસ કરીને પશ્ચિમના લોકોને અદ્વૈત વેદાંત એટલે એને છે કે અહંકારનો સંપૂર્ણ નાશ। એટલે બહુ બધા વિદ્વાન લોકો જગત કરીને વિદ્વાન છે, જેને વેદાંત સાર નામના ગ્રંથ જે છે એ ગ્રંથને એને સંપાદન કર્યું છે। ખૂબ સુંદર, બહુ મોટો વિદ્વાન, અને છતાં પણ આગળ લખે છે એના પ્રસ્તાવના બધી કર્યા પછી કે અદ્વૈત વેદાંતમાં આ એક મુશ્કેલી છે કે અદ્વૈતનો અર્થ એ કે જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો તભેદ નહીં। એનો અર્થ એ કહ્યો કે જીવનો સંપૂર્ણ અહંકારનો સંપૂર્ણ નાશ થઈ જાય। આવું કેવી જગ્યાએ તત્વ, આવું કેવું તત્વજ્ઞાન જેમાં વ્યક્તિનો પોતાનો નાશ થઈ જાય, તો આ બરોબર નથી। એને તો ક્રિશ્ચિયાનિટી સારી, એમાં તો ક્રાઇસ્ટને આપણે ભજવાનો હોય એમ તો એમાં આપણે ઉત્કૃષ્ટ બનવાનું છે, પણ આપણે ક્યારે નાશ થતો નથી। એટલે પશ્ચિમની સંસ્કૃતિ કે પશ્ચિમની વિચારધારા જેમાં પોતાના વ્યક્તિત્વને એટલું મહત્વ આપવામાં આવે છે કે ક્યારે પોતાના વ્યક્તિત્વને સમર્પણથી ના થાય। આપણે પછી ઈચ્છીએ છીએ કે આપણું સંપૂર્ણ સમર્પણ થઈ જાય, મારું કોઈ અસ્તિત્વ રહે નહીં, મારું અસ્તિત્વ નથી, જીવનું અસ્તિત્વ ન રહે। तथा विद्वान नाम रूपाद विमुक्त है, परात्परम पुरुष विद्यन। तो यदि नाम रूप से मुक्त देने समझ एक हो जाए तो विद्वान का नाम रूप से मुक्त हो नहीं, परम पुरुष के साथ एक हो जाए। अब जानिए कि कभी नष्ट थवानी नहीं। अहंकार ये कोई साची वस्तु है, सारी वस्तुओं तो कोई नष्ट करवाने से अहंकार नाम की कोई वास्तविक वस्तु नहीं। तो मिथ्या होने कारण मिथ्या वस्तु में नाश है। सर्व जो मिथ्या सर्व जो नाश થઈ જશે, સાચા સર્વનો નાશ થઈ જ ના શકે। અંતે અહંકાર સર્વ સ્થાનીય છે, અને એ જે મિથ્યા હોય કે ભ્રમ હોય એનો જ નાશ થાય। હવે એનો નાશ ન કરે એને ચાલુ રાખવામાં કોઈ રહ્યો કે જેનો સંસારને પકડી રાખવામાં આવે, સમજનો અભાવ બતાવે છે। આવી સમજ જ્યારે હોય ત્યારે અહંકારનું સમર્પણ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે, એ ન સમર્પણ કરે। એક વસ્તુ આપણે પકડી રાખે કે છે અહંકાર, એ વસ્તુ બધે ભેદ ઉત્પન્ન કરતી હોય અને મારે ભગવાન વસ્તુનો ભેદ ઉત્પન્ન કરે। એટલે કહ્યું કે અહમેવ ભગવાન વાસુદેવ અન્યસ્મિ, હું ભગવાન વાસુદેવ છું। એટલે કે ભગવાન વાસુદેવ જ છે, અને રહે છે વાસુદેવ સર્વમ, જે છે ને વાસુદેવ જ છે, અને જે હું છું એને વાસુદેવ જ છે। આમ જે પોતાનું સંપૂર્ણ વ્યક્તિગત કાર્ય અહમયમ કુતો ભવતિ ચિન્મતઃ, આવી પદ્ધતિ અહંકાર જે છે એ અહંકારનું પતન ના રહે ત્યાં સુધી જીવન લઈ જવાનું છે। अज्ञानी भक्तों दृष्टि से अहम भगवान वासुदेव नहीं, भगवान वासुदेव की अन्य भगवान एवं युक्तात्मा
समाहित चित्त है आ प्रकार दर्शन ज्ञान निमित्त है समाहित चित्त मामेव परम ब्रह्म गंतव्यम अनुत्तमां गतिं गन्तुं प्रवृत्तः इत्यर्थः। तो दोनों एक ही वस्तु इसके देखो में मामेव अनुत्तमां गतिं अनुत्तम अनुत्तम अर्थात जो कि उत्तम नहीं अनुत्तम नहीं है जो उत्तम नहीं दे अगर जनति को उत्तम नहीं अनिश्चय अनबे अर्थ है अनिश्चय जो जोड़ो ईश नहीं એટલે જે તો છે દેહહીન છે અનિશ્ચય અર્થાત જેનો કોઈ ઈશ્વર નથી તો ભગવાનનું નામ અનુત્તમ अनुत्तम गति જેના की उत्तम कोई गति यही अनुत्तम परम गति से हूँ मान प्राप्त प्रवृत्त है तो नहीं गंतु के साथ नहीं प्राप्त करने वाले प्रवृत्त हो रहा है मेरे से ये इससे नहीं अर्थात मैंने संपूर्ण समर्पित होगा एक भक्ति ही हमें नित्य युक्त है भगवान का समझाएगा एक भक्ति नहीं मैंने गंतव्य स्थान की नित्य युक्त है सदा आदर्श में नित्य है अवज्ञानी विशिष्ट का है अत्यंत प्रिय संत यथावन प्रिय से तो ज्ञानी अत्यंत प्रिय है अत्यंत ये विशेष वापरना है तो क्या प्रकार दृष्टिमान क्या प्रकार ज्ञान है अतः माम आत्मत्वेन ज्ञानवान ज्ञानी आत्मैव न मत्तः भिन्नः किन्तु अहमेव सः इति मम निश्चयः એટલે कैसे ज्ञानी समाहित चित्त है माम भगवंतम अनंतम आनंदघ्नम आत्मानेव अनुत्तमां गतिं आस्ते अंगीकृतवान् इतना आस्तिका નો થયો છે કે આ જ્ઞાની માત્ર મારો અંગીકાર કરે जिज्ञासु बनो तो विवेक हमेशा ईश्वर अंगीकार करता है तो ज्ञानी मार्ग सहज है विवेक के जिज्ञासु मार्ग साधन से साध्य है ज्ञानी आज सहज दर्शन निश्चय अहम एव वासुदेव है वासुदेव अनंत आनंद घन भगवान से परम से अनुत्तम गति પોતાના જેની પરમ ગતિ ગઈ એ વસ્તુને આપણે જેનો પરમ ગઈ આપણે ધ્યેય ગણીએ છીએ એટલે પરમાત્માને ધ્યેય ગણીએ છીએ ભગવાન એને મને ધ્યેય તરીકે અંગીકાર કર્યો મારો ધ્યેય રીતે અંગીકાર કર્યો છે નર મત ભિન્નમ કે ફલમ સમન્યતે મારા સિવાય જે મને કદી દેતી જ નથી તો વિવેકમાં આવ હોય છે વિવેકથી જાણે છે કે જે મને જોઈએ છે ઈશ્વર ચંદ્ર એને તે મને શું બનવું જોઈએ અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે કે माम एवं अनुत्तमां गतिं आस्तिक है वो होने कारण इन्हें मारा सिवाय कोई देवती नहीं एना जीवो मारा सिवाय कोई स्थानक नहीं ये मारा सिवाय कोई प्रकार फल इच्छा नहीं तो संपूर्ण मन समझित होने कारण तुम्हारे अत्यंत प्रिय बीजा लोगों हरि पास बना जो बीजू मानता हो अज्ञान ये है ये मारा सिवाय कोई नहीं होने कारण એટલે શ્રેષ્ઠ ભક્ત છે એનો આ ભક્તિનું પ્રકરણ ચાલે ભક્તિના પ્રકરણ વડે જ્ઞાનનો સંદર્ભ ક્યાંથી આવે કારણ કે ભક્તિ સમજવા વગર આપણે કરતા હોઈએ આપણે ભક્તિ માનતા હોઈએ પણ સમજવાનું શું છે કે ભક્તિની પરાકાષ્ઠા એ જ છે જ્યાં ભક્તને ભગવાનથી કોઈ પ્રકારનું અંતર ન રહે અહીં કહે જ બને જ્યારે પહેલેથી ભેદ ભાવના તું નિત્ય સૌ ભાવના વિધા ભાવનીયતા રમણ નથી માગે છે ભેદ ભાવના ઈશ્વરને પોતાનાથી ભિન્ન કરવા ન કરતા સોહમ એ હું છું એવી અભિધા ભાવના આમ पहले की आप ध्येय होते भले અત્યારે આપણે અનુભવ ન હોય તો આપણું ध्येय होते કે સોહમ એ ઈશ્વર જ હું છું આ પ્રકાર અભેદ ઉત્પન્ન કરવો કે આપણે અભેદ સિદ્ધ કરવો એ મારા ગુણ ध्येय છે પાવનીયતા અને ભાવના પણ અત્યંત પવિત્ર કરનારી છે એટલે કે જિજ્ઞાસુ ભક્તો છે જે જ્ઞાની સ્વભાવ છે એ આ પ્રકારની ભાવના કરે છે કે આ એક પરમાત્મા છે અન્ય કાંઈ ઈચ્છતો નથી અને જ્ઞાન એવો છે જેને આ વસ્તુ જેને સિદ્ધ કરે છે આ સ્વભાવ છે એટલે ભગવાન એને श्रेष्ठ भक्त है आप प्रकार में श्रेष्ठ भक्त पसंद करते ओम पूर्णमद पूर्णमिदं पूर्णापूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं नारायणं श्रीप्रभास्वते वन्दे भगवन्तो ईश्वरो देवात्मेति मूर्तिदेवैभावे व्यासदेवाय दक्षिणामूर्तये
परो अंडमव्यक्तसंभवम् अंडस्यान्दस्तिने लोकाः सप्तद्वीपासमेदिनी चतुर्विधा भजन्ते माम् जनास्तु कृतिमोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थे ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी स्वात्मैवमेमतम् आस्थितः हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् उदाराः सर्व एवैते ज्ञानीति आत्मैवमेमतम् एते सर्वे उदाराः उत्कृष्टाः। भगवान जी के चार प्रकार भक्त उदार से उत्कृष्ट श्रेष्ठ थे। ज्ञानी तो आत्मैवमेमतम्, पर ज्ञानी तुम्हारा आत्मा से ये थोड़ी और उत्कृष्ट है। तेषां ज्ञानी नित्येकः एक भक्ति विशिष्यते अबद्धः ज्ञानी विशिष्यते अतिरिच्यते अबद्धा भक्तों ज्ञानी से भी चढ़िया रहते उन्होंने लिया चढ़ियाता नहीं कि लिया श्रेष्ठ नहीं उदाराः सर्व एवैते सारे मारा भक्त होने का कारण दिया त्रण पण એટલે આ દિયા ત્રણ પણ મારા ભક્ત હોવાને કારણે ઉત્કૃષ્ટ છે અને છતાં પણ એ જ્ઞાની મને સૌથી વધારે પ્રિય છે જ્ઞાની સૌથી વધારે ચડિયાતો છે અને જ્ઞાની જાણે કે મને સૌથી વધારે પ્રિય હોય એટલા માટે કારણ કે આસ્થિતઃ સહી યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ એટલે એ કઈ ગતિને આસ્થિત થયેલો છે એ મારો ભક્ત છે પણ એનું ધ્યેય કયું છે મામેવ અનુત્તમામ ગતિમ આસ્થિતઃ પૂર્ણ પરમાત્મા એનું ધ્યેય છે બીજા ભક્તો उत्कृष्ट है ध्येय आर्थ भक्तों गयु है कि मैं आरती के साथ मैं विपत्ति को उठाओ अर्थात भक्तों में गयु है तो अर्थ प्राप्त थाओ और जिज्ञास भक्तों में गयु है मैं जिज्ञासा निवृत्त थाओ आम दरेक में कई कई प्रकार की कामना होने कारण ये कामना की पूर्ति माटे लोग हमारे भक्ति करता है फिर आ जैसे कोई प्रकार की कामना न हो मात्र मारे माटे मारी भजन करे मारो भजन करे अर्थात आधा कवि प्रमाणे त्याला आर्थ कशी अर्थाची कशी जिज्ञासू आणि सेवा भक्तीने विपाक असणारे ज्ञान म्हणजे कसे ते आस्तिक सही युक्तात्मा युक्तात्मा अर्थात महाराज जन आत्मा के अंतःकरण एकाग्र से महाराज जो निष्ठ है मानव अनुत्तम गति आस्तिक है क्योंकि अनुत्तम गति गंतव्य स्थान को उन्हें प्राप्त करा माटे ये निश्चित है उन्हें प्राप्त हुआ ये निश्चित है બીજું કઈ જોઈતું ન હોવાને કારણે એને અત્યંત પ્રિય છે થોડા લોકોમાં પ્રિય છે તો એમના પ્રેમમાં તો એમને થોડો ભેળસેળવાળો પ્રેમ છે કારણ કે એ લોકોને હું પણ પ્રિય છું અને બીજા પણ પ્રિય છે એ વિપત્તિમાં કેમ દૂર થવું કેમ ધન પ્રાપ્ત કરવું આ બધી વસ્તુ મને પ્રિય છે ભગવાન એકા એવો છે જેની ભક્તિ નિર્ભય છે હું કોઈ ભેળસેળ નથી સમજેથી और निर्भय प्रेम होने कारणને અત્યંત પ્રિય છે એ હું એને અત્યંત પ્રિય છે બીજા લોકોને અત્યંત પ્રિય નથી બીજા લોકો બીજું કંઈ વધારે પ્રિય છે એનું કારણ હું પ્રિય છે જો આરતી વિપત્તિ ઉભી ન થાય ભગવાન યાદ પણ ન કર્યા હોત તો જીવનમાં હાર સમજી જેની ગયું ન હોય તો કદાચ ભગવાન યાદ ન યાદ કર્યા હોત આ તો કેમ ભગવાન યાદ કરે છે કારણ કે ભગવાન જ આત્મા છે અંતેથી ભગવાન માટે એનો પ્રેમ છે નહીં કે બીજી વસ્તુ માટે शंकर भगवान अज्ञानी भक्तों शंका करे थे अंतिम विभाग 11 श्लोक में
इसमें 4वां बाण है तुल्य श्लोक। ज्ञानी पुनरपि स्तूयते, पुनरपि वही बात है, भगवान ज्ञानी स्तूयते, वही बात भगवान अज्ञान में स्तुति करेंगे प्रशंसा करेगा 19वां श्लोक में अंदर। मतलब 19वें श्लोक में जो है अज्ञान में प्रशंसा कराना है। आगा भगवान ने ज्ञान की प्रशंसा करिए तो ज्ञान में स्वभाव ना बताओ, वही लगा ज्ञान की प्रशंसा करेंगे 19वें श्लोक में अंदर। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते, बहूनां जन्मनामन्ते ज्ञानवदा जन्मनान्ते, ज्ञानवदा जन्मनि आ प्रकारे भक्ति भगवान ने करावी चले। ज्ञानवान मां प्रपद्यते, आ ज्ञानवान वा ज्ञानी पुरुष मां प्रपद्यते, ये मारो वास्तविक ज्ञान प्राप्त करे। पूर्व वासुदेव सर्वमिति मां प्रपद्यते, वासुदेव सर्वम, वासुदेव सर्वते एक ज्ञानी पुरुष नहीं प्राप्त करेंगे नहीं जाने से। इसलिए वासुदेव सर्वसे ज्ञान प्राप्त करता बहुबड़ा जन्म बीत गया, बहु जन्म बीत गया नंदे अज्ञानी पुरुष सर्व वासुदेव एक नहीं जाने से। तो महात्मा भगवान के महात्मा के सुदुर्लभ है, महात्मा को सुदुर्लभ है, दुर्लभ है लेकिन मेरा वो कठिन सुदुर्लभ है, मेरा अत्यंत कठिन से महात्मा अंतर में भगवान ज्ञानी पुरुष को दुर्लभ है। शास्त्र में कैसे बहूनां जन्मनां ज्ञानात् संस्काराश्रयाणाम् अन्ते समाप्तौ ज्ञानवान् परिपाक ज्ञान है, प्राप्त परिपाक ज्ञान है, मां वासुदेवं प्रत्यगात्मानं प्रत्यक्षतः प्रपद्यते, कथं वासुदेवः सर्वमिति। बहूनां जन्मनां ज्ञानात् संस्काराश्रयाणाम् अन्ते, बहूनां जन्मनां ज्ञान का जन्म नहीं देना, क्यों जन्म हम तो बताने जन्म सदा करते तो बहु खूब बड़ा क्या बताना जन्म ज्ञानात् संस्कार आश्रयाणाम्, ज्ञानात् संस्कार है वासना, तब तक जन्मनि पुण्य कर्मानुष्ठानेगा बुद्धि सिद्धि। ज्ञानात् संस्कार, संस्कार એટલે संस्कार, ज्ञानात् मतलब ज्ञान मात्र संस्कार, ज्ञान वाला संस्कार क्या रहेगा मन में सात्विक हो जाए, या रजोगुण में प्राधान्य हो या भोग बुद्धि हो, तमोगुण में प्राधान्य हो या आलस निद्रा प्रमाद हो, सत्वगुण हो या ज्ञान वाले में प्रेम हो। ज्ञानात् संस्कार ज्ञान मात्र संस्कार, ये ज्ञान वाला संस्कार क्या है आपका अंतःकरण की आ रजस અને તમસ की असिद्धि दूर થાય એટલે बुद्धि सिद्धि ये प्रकार एवं संस्कार तो एक प्रकार जीवन જેનો હેતુ છે बुद्धि सिद्धि अंतःकरण सिद्धि પોતાની જાતની सिद्धि આમ આંતરિક सिद्धि आंतरिक पवित्रता प्राप्त કરી એ વિદ્યાના જે ધ્યેય છે એ પ્રકારના ઘણા બધા જીવનો જીવ્યા છે। અર્થાત જે જીવન आंतरिक सिद्धिને સમર્પિત થયું છે, कर्म करता हो भोग करता सेव करता हो तो दरेक में हेतु भगवान के पोतानी सिद्धि है केम बोले वो पवित्र बने अंतःकरण सिद्ध केम था अंतःकरण सिद्ध करो एक कारण से एक साधन से भगवत भक्ति आम जन्म जन्म से भी भगवान की भक्ति करने दिने 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 पोताना अंतःकरण सिद्ध करी है। किंचित किंचित पुण्योपते हेतु नाम आम शनि अंतःकरण से जो है पुण्य कर्म है, पुण्य कर्म कौन गवाए वो धर्म अनुरूप कर्म हो, नीति अनुरूप कर्म हो,
મૂલ્યને અનુરૂપ કર્મ હોય, યજ્ઞને અનુરૂપ કર્મ હોય અને સેવા સમર્પણ, તો એને એ માણસ થયેલું કર્મના પુણ્ય કર્મ. કોઈ પણ એક જ પણ આપણે પુણ્ય કર્મ કરીએ સાથ, કંઈક આપણે ત્યાગ કરીએ, કંઈક આપણે સમર્પણ કરીએ, ક્યાંક આપણે અહંકાર જવા દઈએ, ક્યાંક આગ્રહ જવા દઈએ, ક્યાંક કોઈને અનુકૂળ જોઈએ, ક્યાંક કોઈને જરાક સુખ પહોંચાડીએ, સગવડ પહોંચાડીએ, કંઈક જરાય પણ કરીએ, જરાક પણ, તો એટલા પ્રમાણમાં સંસ્કાર ઉત્પન્ન થાય. એટલો જેવું આપણું કર્મ એવા પ્રકારનો મનમાં સંસ્કાર ઉત્પન્ન થાય. કિંચિત ત્યાં સંસ્કાર ઉત્પન્ન થયો પુણ્ય. આમ આ પ્રકારનું કોઈ વારંવાર કર્યા કરે તો ધીમે 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 એ પ્રકારનું આપણા મનનું વલણ બને. મન આપણું એવું છે કે એનું ખરેખર મનનું ઘડવાનું કામ આપણું છે. અત્યારે આપણે જોઈએ કે મન આપણું અત્યંત ઘાયલ હોવાને કારણે આપણે મનના વશમાં ન હોઈએ, અંદરથી મન હંમેશા આપણા બધા કર્મનો નિર્ણય કરતું હોય છે. એટલે એમ લાગે આપણા મનના વશમાં છે, મન આપણા વશમાં નથી. પણ છતાં પણ એટલે ભગવાને કહ્યું કે રાગ અને દ્વેષ નિમિત્ત બધા જન્મ્યા હોવાને કારણે સામાન્ય મનુષ્ય રાગ અને દ્વેષથી પ્રેરાઈને વર્તન કરતો હોય, સ્વાભાવિક છે. તો જ્યારે મને જ્ઞાન થાય કે રાગ અને દ્વેષ એ ખરેખર મારા પરિપંથી અર્થાત મારા શત્રુઓ છે, સ્ત્રીઓ મારાના પરિપંથી, દયોર્ન વસમાયત્તે સૌર્યસ્ય પરિપંથિનો, આ શિવ માર્ગમાં રાગ અને દ્વેષ મારા પરિપંથી એટલે કે મારા શત્રુઓ છે, એ જ્ઞાન થાય ત્યારે પછી રાગ અને દ્વેષને જઈને દૂર કરવા માટે આપણે તત્પર બનીએ. તો એવા પ્રકારનું કોઈ પ્રકારનું કંઈક કર્મ જેમાં અમારો રાગ કે દ્વેષ એનો કંઈક ત્યાગ થાય, ખરેખર ત્યાગ કરવાનો ત્યાગ. સ્વામીજી જે સમજાય એ ત્યાગ એટલે કે સરેન્ડર. સરેન્ડર અર્થાત ત્યાગ કરવો, સમર્પણ કરવું, શરણાગતિ. તો ખરેખર જીવનમાં શું આપણે ત્યાગવાનું છે, એ તેની શરણાગતિ લેવાનું છે. સરેન્ડર ને શરણાગતિ કોણ કહેવાય? જ્યારે કંઈક આપણે ત્યાગીએ ત્યારે, કંઈક જવા દઈએ ત્યારે, તો ખરેખર જેમાં શું જવા દેવાનું છે, શું ત્યાગવાનું છે? જે વસ્તુ મારી છે કે અહીંયા આપણે ત્યાગવાનું છે, જવા દેવાનું. તે વસ્તુ મારી છે, અજ્ઞાન તો ખરું. એ કઈ વસ્તુ છે કે અહંકાર, મમકાર, એમાં જન્મેલા અનેક બધા આગ્રહો, જન્મેલા અનેક રાગ દ્વેષો, એને જે પૂર્વગ્રહો, એની જ વસ્તુઓ જે છે એનો ત્યાગ, એનું નામ ખરેખર સરેન્ડર અર્થાત એનો અર્થ છે સમર્પણ. આ એક જ વસ્તુ છે જે આપણે અધર્મ કરાવતી હોય. અધર્મનો અર્થ જે સંવાદિતા છે એને પ્રતિકૂળ કરવાનું નામ ધર્મ, અને સંવાદ અનુકૂળ નામ ધર્મ. કે જ્યાં અહંકાર આવતો હોય, કે વ્યક્તિગત રાગ દ્વેષ આવતા હોય, ત્યાં એ સંવાદિતાને ભંગ કરતો હોય, અંતેથી આપણે અધર્મનું કાર્ય થતું હોય. અને અંતેથી ધર્મનું પોતાનું સમર્પણ, પોતાના આગ્રહો છે ને સમર્પિત કરીએ, ધર્મને, મૂલ્યોને, યજ્ઞની ભાવનાને, જેટલા અંશે આપણે આવું કર્મ કરીએ એટલા અંશે પુણ્ય કર્મ કરાય. અને એક પણ પુણ્ય કર્મ કરવામાં આવે તો એના પૂર્વ સંસ્કાર જાગૃત થાય અને મન જરાક ભરાય. તો મન તો આપણો એવો મોટો નદીનો પ્રવાહ છે કે જરાક બે ચાર ઈંટો મૂકે બધું પ્રવાહ બદલાવાનો નથી. એટલે નદીના પ્રવાહને બદલવા માટે જો ભગીરથ પ્રયત્ન આપણે કરવો પડે તો રીતે મનના પ્રવાહને બદલવાના ભગીરથ પ્રયત્નની આવશ્યકતા છે. કારણ કે જેમ નદીનું જળ ઊંચા સ્તરથી નીચા સ્તરે વહીને સમુદ્રમાં જતું રહે, બધી શક્તિનો વ્યય થઈ જાય, અને ક્યારેક અનેક બધા પૂર આવે ને અનેક બધા રંજાળાનો નાશ પણ કરે. તેમ મનની પણ અત્યારે શક્તિઓ ઘણી રેફાઈ જતી હોય છે આ બધા બહિર્મુખ પ્રવૃત્તિમાં, રાગ દ્વેષાત્મક પ્રવૃત્તિઓમાં. અને ઘણી વાર એમાં પૂર આવી આવે નથી, બે કિલો રંજાળે થતો હોય છે. આવા મનની નદીનો પ્રવાહ અને ધીમે ધીમે વાવે. કેવો પ્રયત્ન છે? ભગીરથ પ્રયત્ન. ભગીરથ નામ નહીં હોય, ગંગાજીને નીચે લઈ આવ્યા, નીચે લાવ્યા છે, પણ આપણે તો કરવાનું છે જીવનમાં કે આ ગંગાજી છે ને મૂળ પ્રવાહ આપણે નદી જે છે તે બહિર્મુખ છે, અને ધીમે વાવીને આપણે અંતરંશ બનાવીએ. આ ભગીરથ કાર્ય છે. એક જન્મ પૂરું થતું નથી, બે જન્મમાં પૂરું થતું નથી, જન્મો જન્મ. સ્વામી ક્યાં એના દૃષ્ટાંત આપે, પેલો એક ફિલોસોફર તત્વચિંતક એની વાત તો કઈ છે. એવી રીતે એની પત્ની, બાળકો અને બધી
ઘર વખત ઘર સામાન બધો વાહનમાં મૂકીને વાહનો આવી રહ્યો હતો અને એની રાહ જોતો હતો. નીચે સ્વાગત મળ્યા કે તમારું વાહન ડૂબી ગયું. ના હોય તમારું વાહન ડૂબી ગયા. તો પત્ની બાળકો બધા ડૂબી ગયા. ના હોય બધા ડૂબી ગયા. ખરી સરકારની સંપત્તિ ડૂબી ગઈ. ના હોય બધી સંપત્તિ ડૂબી ગઈ. ખરી આમ ના હોય અને હરીશ ના હોય અર્થાત વાસ્તવિકતાનો અસ્વીકાર. હરીશ અર્થાત વાસ્તવિકતાનું એનું સરેન્ડર. સરેન્ડર એટલે હરીશ. ભગવાનની આ પ્રકારની ઈચ્છા છે ના દે. મારી વ્યક્તિગત ઈચ્છા જે આગળ છે એને ત્યાગ કરે. તો સ્વામી કે આ બધો ફિલોસોફર છે એને ના હોય અને હરીશા એ થોડી સેકન્ડ જ લાગે. એ સેકન્ડો કઈ પરિપક્વતાની ના હોય છે અપરિપક્વતા છે. અર્થાત વાસ્તવિકનો સ્વીકાર નહીં જગતની વસ્તુ હરીશા અર્થાત હરિનિષ્ઠાનો વાસ્તવિકનો સ્વીકાર. એટલે હરિનિષ્ઠનો વગર થઈએ એટલા માટે આપણે આ જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત કરીએ. તો કહે છે કે આ પેલા માણસ માટે કદાચ જે થોડી સેકન્ડનો સવાલ હતો એ સેવા ઘણા 10 વર્ષ લાગે, ઘણા 20 વર્ષ લાગે, ઘણા 1 જન્મ લાગે, ઘણા જન્મ લાગે. અંતેથી કેટલા અંશ આપણે ભગવાનની ભક્તિ અર્થાત કેટલો અંશ એની સાથે આપણે નિમકતા છે, કેટલી તાદાત્મ્ય પણ ચાલે છે. આમ ભગવાનને પૂરા તળાકાર બની ગયે તો બસ એ વાસુદેવ સર્વમ સર્વ વાસુદેવ છે. સર્વત્ર વાસુદેવના દર્શન થવા ત્યારે ધીમે ધીમે ક્યાંક આપણે દર્શન કરીએ. નાની એની વસ્તુને ધીમે ધીમે નાની થયા મોટું આપણે મોટો લારવો જ થાવ એટલે નાનું કોઈ નથી કર્યું. બધાને આમ બ્રહ્મ જ જોઈએ. નાની વસ્તુને બહુ ચિંતા નથી. આપણે બધું બરોબર છે, આપણે ઉઠ્યા છે. તો નાની કરતા કરતા આ બધી વસ્તુ મોટી થાય. કાંકરે પાવ બંધાય અન્ય નથી બંધાય બીજે વાત તો બરોબર છે. આપણા જીવનમાં પણ નાની પ્રત્યેક ક્ષણે પ્રત્યેક કર્મમાં આપણી પાસે આ પ્રકારની તક હોય છે. દરેક ક્ષણે કોઈકને અનુભવ થવાની, કોઈકને મદદરૂપ થવાની, કંઈક આજ્ઞા ત્યાગ કરવાની, દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યને આ પ્રકારની તક હોય છે. એ માત્ર આપણી ભાવનાનો કે આપણી દ્રષ્ટિનો એનો સવાલ હોય છે. તેથી અનિયતિક જીવન, જે જીવનનું સમર્પણ, જીવનનું યજ્ઞ, જે જીવનના ભક્તિ બહુનામ જન્માન દે એટલે કે કિંચિત પુણ્યોપતે હેજાવંતે. આમ દરેક કર્મ દ્વારા જરા પુણ્યનો સંચય કરતા આ તો પેલા સમુદ્ર ઉલ્લેખ ઉઠી વાત કરીએ. સમુદ્ર ઉલ્લેખ કેમ યાર સમુદ્ર ઉલ્લેખી શકાય મદદ મળે છે. આપણે સમુદ્ર ઉલ્લેખ એકલા નથી. રાવણ લગા અશક્ય વસ્તુ છે. અશક્ય એટલામાં નથી કે આવડા એકલા નથી. આ કાર્ય ભગવાનનો અનુગ્રહ મળતો હોય છે. પેલો બિચારો શું કરે તો ઘરના બિંદુ આમ નાખે પણ એને જેવું લોકો સાથ આપે. એને જોઈને પછી બધાને કઈ સહાય અનુકંપા એને જેને જરૂર આવે એને જોઈને એને પેલા અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે આપણે તો ચૂંટોડે હોય તો ચૂંટોડ જેટલું કરીએ. અંતેથી કિંચિત નવી થાય બસ સતત એક પ્રકારનું આપણે જીવન બહુનામ જ્ઞાનાર્થ સંસ્કારા જ્ઞાનાનંદે. હવે હેતુ છે જ્ઞાન પ્રાપ્ત કરે. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય આંતરિક સ્થિતિ પ્રાપ્ત થાય. ત્યારે આંતરિક સ્થિતિ પ્રાપ્ત થાય મારા જીવન પુણ્ય કર્મ થાય. કયા કર્મ પુણ્ય કર્મ કહેવાય? જેની અંદર સમર્પણ. ક્યાં સમર્પણ રહેલું હોય ક્યાં બીજાની સ્થિતિ કહેવાય, ક્યાં બીજાનું ગોઠવું, ક્યાં બીજાની કઈ થયું અને અભિવ્યક્તિ સમર્પણ અંતે સમાપ્ત. તમે જન્મની એ શાસ્ત્રમાં એવું પણ શબ્દ છે કર્મ જન્મ. જો અંતિમ જન્મ આવે ફરી જન્મ ન એવો જન્મ સર્વોચ્ચ ગૃહ વિપાગરો ગયે ત્યારબાદ પુણ્યકર્મમાં પરિપાક રૂપે સમાપ્ત જ્ઞાનવાન પ્રાપ્ત પરિપાક જ્ઞાન. આમ જ્ઞાન પ્રાપ્ત થતું જ જાય. જ્ઞાન પણ આપણા થતું જન્મ્યા મન શુદ્ધ થતું જાય. તેમ ધીમે ધીમે વાસુદેવની ઝાંખી થતી જાય. એવું બધું એક દિવસ થશે.
જેમ જેમ આપણું અંતર્ગણ શુદ્ધ થતું જાય તેમ તેમ આપણને એવી ઝંખી સવાજ મળે. એમાં પણ ઉમેરો થતો એમાં વૃદ્ધિ થતી જાય ઈશ્વર પ્રાપ્ત પરિપાક જ્ઞાન છે. સર્વ સુદૃઢ વિપાક રીતે બધા કર્મ પુણ્ય કર્મ જે છે એમાંથી પછી ગુરુ પ્રાપ્ત થાય. પુણ્યને કારણે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય, પુણ્યને કારણે મને જિજ્ઞાસા પ્રાપ્ત થાય, મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થાય, એને કારણે ગુરુ પ્રાપ્ત થાય, એને કારણે પછી શાસ્ત્ર કૃપા બધી કૃપા પ્રાપ્ત થાય. એમ કરતા બધાની પરાકાષ્ઠા જે પરિસમાપ્તિ આવે प्राप्त परिभाग ज्ञान है माम प्रबंधे नहीं प्राप्त करे कौन माम वासुदेव संख्या है मुझे वासुदेव वासुदेव कौन प्रत्येगात्मा सर्वनात्मा नाम निरुपाधि प्रेमास्पदम जो सर्व प्रेम आस्पद से सर्व प्रेम केंद्र से सर्व आत्मा से प्रबंधे प्रत्यक्षतः प्रबंधे हमारा प्रत्यक्ष दर्शन करे अर्थात जो प्रत्यक्ष दर्शन थे रहा है वासुदेव ना दर्शन करे प्रत्यक्ष दर्शन दिखाए थे वासुदेव ना प्रत्यक्ष दर्शन और नहीं कि अमुक विग्रह ना दर्शन करा करा देना तो जो दर्शन थाय છે એમાં વાસુદેવ ના દર્શન થાય. ભદ્રમ કર્ણોની શ્રીરામ દેવા ભદ્રમ પશ્ચિમમાં શરીર વિતરાહ વિધિ સાંભળી એનો ભદ્ર એનો ઈશ્વરના એનું શ્રવણ વિધિ જોઈએ તેમાં પણ એનું જ દર્શન પ્રત્યક્ષ કહો પ્રબંધ આ દર્શન આંખથી તો ના જોગા આંખથી કરવા તો થાય તો દર્શન ના આવે બુદ્ધિ ન થાય કારણ કે આંખથી તો જે દેખાય તે દેખાય તો બુદ્ધિનું અર્થ દર્શન કરે કે મને શું દેખાય નથી તો આગળ બુદ્ધિ કરે. આંખ તો ખાલી આપણે રૂપ રંગ વગેરે જોઈએ છે એ જે વસ્તુ છે તે જ આપણે દેખાડી દે તો હું જે જોઉં છું કેવું છે એનો નિર્ણય કોણ કરે છે? અત્યારે બુદ્ધિનો નિર્ણય આવે છે કે આ બધું જગત છે આવું છે કેવું છે અનાત્મા છે શું છે દુઃખ છે એ જોઈ દર્શન કરે છે. ત્રિસત્વેન એ જ્ઞાન નાના ભાવાન જ્ઞાન વેચ સર્વેશ બોલે છે સજ્ઞાન બુદ્ધિ રાજન બધી જગ્યા ભેદના દર્શન કરવા બધા આત્મા જીવા જેવા દર્શન કરવા હું જીવો છું અન્ય સર્વ જીવા આ પ્રકારના દર્શન આ ક્યાં દર્શન આવી બુદ્ધિઓ થાય સર્વભૂતે નીચમ આવ મંજે નીચે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ સાત્વિક સ્થિતમ સર્વભૂતે જ્ઞાનેનો ભાવમ એકમ ઈચ્છતે જે જ્ઞાનથી આ બધા પ્રાણીઓ એક જ ભાવ એક જ સત્તા એક જ આત્મા એક જ પરમાત્માના દર્શન કરે છે. અવિભક્તમ વિભક્તેષુ બધા વિભક્ત છે આમ આપણા ઇન્દ્રિયો શું દેખાય અનેકતા દેખાય ઈશ્વર અનેકતામાં જે એકતાના દર્શન કરે છે તે છે એની કે નથીના દર્શન કરવાના. વાસુદેવ જે સર્વ આત્મા છે પ્રત્યેક આત્મા છે પ્રત્યેક આત્મા છે પરંતુ જ્યાં સુધી આ ઉપાધિને સત્યતા અપાય ત્યાં સુધી તે પ્રત્યેક આત્માનું દર્શન થતા નથી. અને ઉપાદન ક્યારે સત્યતા અપાય? જ્યારે આ મારી ઉપાધિને સત્યતા અપાય. જેટલો અહમભાવ આમાં દ્રઢ હોય એટલો બીજે બધે ફરક એટલો બીજે બધે અંતર પણ દ્રઢ હોય. જેટલો આમાં અહમભાવ દ્રઢ હોય એટલામાં ત્વમ ભાવ શું ઉપાયથી દ્રઢ છે. આ મારું આ તારું અંતર કેટલું વધારે હોય જેટલો વધારે મારામાં દ્રઢ અહમભાવ હોય. આપણે શું ખરેખર જાગવાનું છે દરેક કર્મ એના વાળાનું વાહન બની શકે. આપણે ધારીએ તો પ્રત્યેક કર્મ એ જ્ઞાનમાં ત્યારનું વાહન બની જાય. ત્યારે પ્રત્યેક કર્મ અહંકાર કે મમકાર તેને જન્મી જે આગળ જરાગ દ્વેષ અને છોડવાનું એક સાધન લાવું તો ધીમે ધીમે પેલો અહંકાર આનંદ અવગત જાય. એટલે એનાથી આપોઆપ જ અંતર અવગતી જાય કારણ અંતર ઉત્પન્ન કરેલું છે વાસ્તવિક નથી. ઈશ્વર મારું વચ્ચે અંતર જો ખરેખર સત્ય હોત તો જ આપણે કરવાની જરૂર હોત. એ અંતર શાનું ઉત્પન્ન થયું છે? એ ધનાત્મક અંતર હોવાને કારણે જેમ અહંકાર અવગત જાય તેમ તેમ આપોઆપ જ અંતર પણ અવગતી જાય. તો દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાવેત્તરી વાસુદેવ સર્વમ કથમ મામ પ્રવદ્યતે વાસુદેવ સર્વમથી ઠીક મને પ્રાપ્ત કરે છે વાસુદેવ સર્વતે સર્વ વાસુદેવ સકલમિદમ અહમ ચ વાસુદેવ સકલમિદમ અહમ ચ વાસુદેવ આ સર્વ અનુભવ વાસુદેવ છે. અહમ હરિ
सर्वमिदं जनार्दनः नान्यतः कारण कार्य जातम। ज्ञानी पुरुष अहम हरि ही हूँ हरि। सर्वमिदं जनार्दन, आप कौन है? जनार्दन से हरि। अहम हरि ही सर्वमिदं जनार्दन है, हरि हूँ आप सर्व जनार्दन। नान्यतः कारण कार्य जातम, कारण અને કાર્ય જાત આ બનેલું જગત હરિ કે જનાર્દન से नहीं से तो हरि अथवा जनार्दन एक मात्र कार्य कारणात्मक रूप जगत में लेकिन अस्थिर कार्य कारणात्मक जगत एक हस्त रहे वासुदेव परिमिति कैसे दृढ़ देहाभिमानी गलित विज्ञाते परमात्मा परमात्मा ज्ञान में उसको आया देहाभिमान देहिंद्र अहंभाव देह सत्य भाव आत्म भाव देहाभिमानी गलित देहि अवय बन जरूर नहीं देहाभिमान गलित देह अभिमान जरा बढ़ जाए विज्ञाते परमात्मा असल वासुदेव के प्रकार है परमात्मा का ज्ञान था यत्र यत्र मनोयाति तत्र तत्र समा गए हैं। अज्ञानी पुरुष के योगी मन ध्यान आ जाए तत्र तत्र समा गया है समाधित वासुदेव परिमिति नाम प्रकट है सर्वदा समस्त प्रेम क्षेत्र न भजते प्रपक्षिणा पूर्ण प्रकार है का प्रेम आप भगवान ने प्रेम करो वो अर्थात भगवान ने प्रेम थतो आए तो भगवान सर्व बने प्रेम है वासुदेव को निरुपाधिक प्रेमास्पदम અત્યારે પ્રેમ થઈ રહ્યો છે ઉપાધિ થઈ રહ્યો હોય ધીમે ધીમે આ ઉપાધિમાંથી પ્રેમ જન્મ અવગત हो जाए કેમ કે પ્રેમ નો વિસ્તાર કરવો જાય અને પ્રેમ નો વિસ્તાર થાય કેટલો થાય એવો વિસ્તાર થાય કે જેમાં કોઈ વસ્તુ બાકી જ ન રહી જાય એટલા પ્રકારનો વિસ્તાર નિરુપાધિક પ્રેમાસ્પદમ એટલે सर्वदा समस्त प्रेम विषय જે કઈ છે એ બધા પ્રેમ વિષય કોઈ જગ્યાએ कोई वस्तु नहीं જેને પ્રેમમાં આવે આવે કોઈ વસ્તુનો વિષય પાર ન શકે વિષયથી અનેક વિજ્ઞાન વિષયથી વિગત दुख હોય કે સુખ હોય વિતરાગ है क्रोध है अनुराग भय ने क्रोध आ क्या है આ પ્રેમમાં અવરોધ બધાને પ્રેમ કરો ગમતો પ્રેમ કોઈ દેશ નથી ગમતો तो प्रेम में कई वस्तु आ जाओगे राग है क्रोध तो आ राग है क्रोध ये आप सरेंडर करेंगे आज वस्तु में आप समर्पित कर रहे हैं राग है क्रोध है राग है क्रोध मुक्त करेंगे वासुदेव ने प्राप्त कराओ नहीं तो वासुदेव પોતાની વસ્તુ જે અવરોધ માત્ર જ્ઞાનમાંથી ઉત્પાદન મિથ્યા છે मुक्त हो एक वासुदेव प्राप्ति है सर्व प्रेरणा मूल्य परिवेशायित्वाद એટલે આપણા શાસ્ત્રમાં જગતને પ્રેમ માટે એટલું મહત્વ નથી આપવામાં આવ્યું ભગવાનને પ્રેમને ખૂબ મહત્વ આપ્યું છે ભગવાન ગીતામાં વારંવાર કહે છે કે વાસુદેવ સર્વ મૂળ વાસુદેવ છે ભગવાન કારણે ભગવાનનો પ્રેમ જે બધે જોડે આવે આપણે ભગવાન પ્રેમ શ્રીનાથજીમાં જ હોય પછી એનો પાછો તો એને પણ મુખ્ય કામ આવે ત્યાંથી બીજો કોઈ પ્રેમ ના થાય બીજા ભક્ત મૂકી મારીને આપણે કરી કરીએ પ્રેમ ક્યાં આવે શ્રીનાથજીમાં બીજા બધાને કઈ નહીં પરંતુ પછી જેમ જેમ શ્રીનાથજી હોય તો જે ખબર પડે કે આ શ્રીનાથજી માત્ર અહીં મર્યાદિત નથી આખું પહોંચી જશે સમજે એ પ્રત્યેગાત્માનમ સર્વાંતર્યામિનમ સર્વાંતર્યામી જે સર્વ પ્રત્યેગાત્મા છે એ અહીંયા પામે છે ભલે ગમે તે રૂપમાં આવતો હોય બહારનો રૂપ દેખાવ ગયો ખરબચડો હોય માત્ર જે શિલ્પકાર હોય એ જોઈ શકે ખરબચડા પથ્થરમાં એ સુંદર મૂર્તિના દર્શન કરી આપણે ના દેખાય હવે માટે સપાટીને સરબતી એ જ દેખાય સરબતી સપાટી દેખાય આપણે શું દેખાય સપાટીની સરબતી સપાટી દેખાય અત્યારે આપણે આપણો વ્યવહાર ક્યાં છે સપાટી નાશ કરાય જ્ઞાન પેલા શિલ્પી જેવો છે હું બહાર સરબતી હોય તો અંદર કોણ દેખાય વાસુદેવ વાસુદેવ જેનો આપણો પ્રેમ હોય એ જ વાસુદેવ શ્રીનાથજી વાળો પ્રેમ હોય તો શિવજી વાળો પ્રેમ હોય તો જે અમારા ઈષ્ટ દેવતા હોય એ જ સર્વ છે વાસુદેવ ના તો વાસુષ્ટાતો દેવ હૈ કહ્યું वासुदेव सर्वांगी वासुदेव है जो सर्वनी निवास आते संगम वासुदेव
वसुद सर्वस्मिन् सर्वमपि निवासते वासुदेव। हम देखिए वासुदेव मात्र मात्र से देव का विशेष नहीं है। वासुदेव सत्यनाथ कर रहा है वासु दासो देव है कि वासु का से देव का देव ज्योतना देव है तो स्वयं प्रकाश होने का है ज्योतना देव है जो પોતાની જાતે પ્રકાશ છે જેને પ્રકાશવા માટે કોઈને પ્રકાશની આવશ્યકતા ન હોય એવો દેવ કેમ પ્રકાશ રહેવાની તો જેની પ્રકાશ હોય એ પ્રકાશ રહેવાની વિભાગે વિભાવિત કઠોરમાં આગળ રહેશે સત્ય ભાષા સર્વમિદં વિભાગે એ ભાષી રહ્યો છે આ જગતની પાછળ ભાષી રહ્યો છે તો તેને એવું પણ નહીં વિભાગ ને વિવિધ ભાવી એ જ વિવિધ રીતે ભાષી રહ્યો છે એક જ વાસુદેવ એક જ પરમાત્મા વિવિધ રીતે ભાષી રહ્યો છે जैसा बड़ा अवधान करेंगे वासुदेव सर्व चिंतन करूँ हुआ तो आई जाएंगे लेकिन जैसे नदी विवेचने એટલે જ વર્ણન કરે છે અને વિસ્તાર કરે તો સિંહ બનવું જોઈએ વાઘ બનવું જોઈએ દૈત્ય બનવું જોઈએ વિજય હોય છે વૃક્ષ બનવું જોઈએ પહાડ બનવું જોઈએ નદી બનવું જોઈએ દૈત્ય હોવું જોઈએ સિંહ હોવું જોઈએ વાઘ હોવું જોઈએ ગરુડ પક્ષી હોવું જોઈએ માછલી મગર બનવું જોઈએ તો ક્યારે બની શકે એ તો વાસુદેવ જ્યારે આ ભિન્ન ભિન્ન રૂપના વિભાગ વિવિધ હોવાને વાંચી ये रूपे भक्ति है यथोक्त ज्ञान से तद्वदस्य जलभक्तिं स्वीकरोति भगवान कहते चलिए चला चला माँ कहते अज्ञान में दुर्लभ से अनज्ञानी में दुर्लभ से तो कैसे आया भाषण एवं सर्वात्मानं मां प्रतिपद्यते महात्मा न तत्समः अन्यः अस्ति अधिको वा अतः सुदुर्लभः मनुष्याणां सहस्रेषु इति उक्तम् एवं सर्वात्मान माम प्रतिपद्यते भगवान के एवं मार्गे माम सर्वात्मान मुझे सर्व आत्मा से एवं हमारा दर्शन करे तो महात्मा जो महात्मा महत् सर्वोत्कृष्टम आत्मशब्दम वैभव अस्ति महात्मा जो वैभव महान जन्म महात्मा वैभव तो आत्मशब्दम वैभव आत्मा जो आत्मा ने सर्वव्यापी है हम जन आत्मा महान कहता है जिन आत्मा सर्वव्यापी है आत्मा तो सर्वव्यापी है ना अहंकार सर्वव्यापी है क्या आत्मा सर्वव्यापी है जिन्हें बनाओ नहीं तो उसने सर्वव्यापी बनाओगे अहंकार ये महात्मा